પણ ધાર્મિક સ્થાનોમાં હવે એવી પવિત્રતા જળવાઈ છે? શું ધાર્મિક સ્થાનો હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતા જાય છે? ના, ધાર્મિક સ્થાનો જે છે એ ક્યારેય કોમર્શિયલ ન થઈ શકે. આજના સમયમાં ધર્મના નામે એવા લોકો ચરી ખાનારાઓ પણ બેઠા હોય છે. એક એવી શક્તિની સૌથી સમીપ રહેનારા વ્યક્તિ એટલે તેજસભાઈ રાવલ. માની સૌથી નજીક રહેવાનું જે સદભાગ્ય છે એ મને માની કૃપાથી પ્રાપ્ત થયું છે. અને હું તો માને પ્રાર્થના કરીશ કે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાય તે. જ્યારે આપણે માની પાસે જઈએ એટલે બીજી તમામ પ્રકારની શક્તિ જે છે ભગવતી આપણને આપે જ છે, કારણ કે વિશ્વમ ભરી અખિલ વિશ્વ ધણી જનેતા. તો માનવનો એક સ્વભાવ જ છે કે ભૂલો કરવી એ બિલકુલ સહજ છે. અને કોઈ વ્યક્તિ પૂર્ણ નથી આ જગતની અંદર, પૂર્ણ એકમાત્ર પરમાત્મા છે. ધર્મ જે છે એ માનવના જીવનને સુધારવાનું કામ કરે છે. એટલા માટે કહ્યું ધારયતિ ઇતિ ધર્મ. ધર્મને હાનિ તો ક્યારેય થતી જ નથી. ક્યારેક એવા કર્મથી એને જ્ઞાની થતી હોય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ત્યારે યંગસ્ટર્સ હજી પણ ભગવદ્ ગીતાને કેમ પ્રિફર નથી કરતા? કે જીવન કેવી રીતે જીવવું જો એ માણસે સમજવું હોય તો એના માટે રામાયણ અને મહાભારત આ બે ખૂબ જ ઉત્તમ ગ્રંથો છે. જો ભાગવતજી, રામાયણજી, મહાભારત આ ત્રણ ગ્રંથોને આપણે જો વાંચીએ તો ઓટોમેટિક ત્યારે જે છે હાલરડા આજના સમયમાં આપણે કે સુવડાવવા માટે ગવાતા હોય છે, પણ એક સમય હતો જ્યારે જીજાબાઈએ શિવાજીને જગાડવા માટે હાલરડું ગાયું છે. આજે કથાની અંદર જઈએ તો પણ આપણને કથા તો મળતી જ નથી. એવું લાગી રહ્યું છે કે હિન્દુ ધર્મનું પણ હવે પ્રોપર પ્રમોશન કરવું જરૂરી છે. અંગ્રેજીની જગ્યાએ સંસ્કૃતને પ્રમોટ કરો. આજે જે ભણાવવામાં આવે છે ઉપયોગમાં નથી આવતું, અને જે ઉપયોગમાં આવે છે ભણાવવામાં નથી આવતું. તંત્ર જે છે એ ગુપ્ત વિદ્યા છે એક પ્રકારની. જે શક્તિનું રહસ્ય છે, તમને કોઈ દિવસ એ કળાયું છે? આપણને એવું થાય કે કંઈક એવો ચમત્કાર થાય છે, કંઈક અણગણ ગુણગતિ ગોત ખેલ ખરો ન્યારોમાં માત જાગતી જ્યોત જળ હરતો પારોમાં. એમ બ્રહ્મ મુહૂર્ત એ સત્કર્મ કરવા માટેનો એક શ્રેષ્ઠ સમય છે. તો આનંદનો ગરબો એટલે બહુચરાજીની કહી શકાય કે એવી સ્તુતિ કે જેના સાથે તમે કનેક્ટ થઈ જાઓ. એટલે આનંદના ગરબાનું ખૂબ જ મહત્વ છે. બધું કાલ્પનિક છે, ચમત્કારો નથી હોતા, એમાં કોઈ વિજ્ઞાન નથી, એવી ટિપ્પણીઓ પણ ઘણી વખત હિન્દુ ધર્મે સાંભળવી પડી છે. તો અધૂરી માહિતી અને અપૂરતું જ્ઞાન. જ્યોતિષમ વેદ ચક્ષુ. જ્યોતિષ જે છે એ એક વેદના ચક્ષુ છે, પણ જે લોકો જાણતા નથી એના માટે જ્યોતિષ કંઈ નથી. એટલે જ્યોતિષ, વેદ, શાસ્ત્ર, ધર્મ આ બધું બિલકુલ મેં કહ્યું નહીં એ નૂતન હે નહીં એ પુરાતન હે, આ તો સનાતન છે. આજે ધર્મ શું રહ્યો છે? શું ઇન્સ્ટાગ્રામ પર બતાવવા માટે કે હું આધ્યાત્મિક છું, ધાર્મિક છું, બસ એના પૂરતું જ ધર્મની ચર્ચા છે? શું આજનો મોડર્ન ઇન્ડિયન સાચા ધર્મને સમજ્યો છે? ધાર્મિક સ્થાનો છે, શું એમાં પણ હવે એ સત અને એ તત્વ જળવાયું છે? એના વિશેની એક ચર્ચા હવે આજના હિન્દુસ્તાનમાં જરૂરી બની છે. કારણ કે એક તરફ અધ્યાત્મનું વળગણ પણ વધી રહ્યું છે, ને બીજી તરફ ધર્મ વિશેના ટેબુસ છે એને પણ તોડવા એટલા જ જરૂરી બની ગયા છે. અને એના માટે જ આ વસ્તુ ઉપર, આ વાત ઉપર ખાસ જે અધ્યયન પણ કરે છે અને ખૂબ નજીકથી એને સમજે પણ છે તેવા એક ગેસ્ટ આજે TSSમાં હાજર છે. મારી સાથે બહુચરાજી મંદિરના મુખ્ય પૂજારી તેજસભાઈ રાવલ આ પોડકાસ્ટમાં જોડાયા છે અને એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. અને ધર્મ વિશે, સનાતન વિશે, હિન્દુત્વ વિશે તેઓ શું માને છે અને આજના ભારતમાં એ કેટલું પ્રસ્તુત છે તેના વિશે પણ આજે વાત કરવી છે. તેજસ મહારાજ, જય બહુચર. જય બહુચર. તેજસભાઈ, ખાસ તો તેજસભાઈ કોણ છે? મારી દ્રષ્ટિએ, જે ભક્તો છે એમની દ્રષ્ટિએ એક એવી શક્તિની સૌથી સમીપ રહેનારા વ્યક્તિ એટલે તેજસભાઈ રાવલ. જી. પણ તમારો શું અનુભવ છે? તમે આ એક દિવ્ય લહાવો તમને મળ્યો છે, એને કેવી રીતે જુઓ છો? તમારો શું અનુભવ છે? આજે એ બધું જ જાણવું છે. જી. સૌથી પહેલાં તો આ પોડકાસ્ટના માધ્યમથી આપણને સાંભળી રહેલા સૌ શ્રોતાઓ અને આપશ્રી અને આપની ટીમ દરેકને આજે હું અહીંયાથી ધન્યવાદ આપું છું
કે એક આવું સરસ મજાનું અત્યારના જે સમયની જે માંગ છે એ પ્રમાણે કે લોકો સુધી સારી અને સાચી વાત પહોંચે એના માટે આપણે આ ખૂબ સુંદર પ્રયત્ન આજે કરી રહ્યા છીએ. આપનો પહેલો પ્રશ્ન છે એક દિવ્ય શક્તિનો અનુભવ. તો આમ જોવા જઈએ તો માની સૌથી નજીક રહેવાનું જે સદભાગ્ય છે એ મને માની કૃપાથી પ્રાપ્ત થયું છે. ઈશ્વરનું વર્ણન શાસ્ત્રો એવું કહે છે કે અનિર્વચનીય છે, એને શબ્દોમાં આપણે વર્ણવી શકતા નથી. એ અનુભવ જે છે એ એક આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. જેમ આપણે જોઈએ કે પવન આવે છે, એ પવનને આપણે ફીલ કરી શકીએ અને અનુભવ કરી શકીએ. એ પવનને આપણે જોઈ શકતા નથી. એવી જ રીતે માની જે દિવ્ય શક્તિઓ છે એ શક્તિઓનું વર્ણન આમ તો નથી જ થઈ શકતું, પણ તેમ છતાંય જે મેં અનુભવ્યું છે તો સૌથી શ્રેષ્ઠ વાત છે કે જ્યારે પૂર્ણિમાની અંદર માની નગરયાત્રા નીકળતી હોય છે અને એ નગરયાત્રા દરમિયાન માના ગોખથી લઈ અને માને જ્યાં સુધી એમની પાલખી સુધી જે લઈ જવાનો જે પ્રસંગ છે અને એ સમય દરમિયાન આ બંને મારા હાથથી મારી જ કેડની અંદર મા ભગવતીને હું ઉપાડી કે જે જગત આખાનું ભરણ પોષણ કરવાવાળી છે, જે જગત આખાનું કલ્યાણ કરવાવાળી છે, જેના દર્શનની એક ઝાંખી કરવા માટે લોકો કલાકોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે. એ ભગવતીને જ્યારે હું મારી કેડની અંદર લઈ અને જતો હોય અને એ સમયની જે મારી અનુભૂતિ છે એ અનુભૂતિ શબ્દોમાં તો વર્ણવી શકાય એવી જ નથી હોતી. એના સિવાય જ્યારે વાત કરીએ કે સવારે જ્યારે માનું પ્રક્ષાલન વિધિ થાય, એ માના ચરણારવિંદ, માના કોમળ જે પગો છે એ માના ચરણારવિંદ જ્યારે આપણને પ્રક્ષાલન કરવાનો, એને સ્પર્શ કરવાનો જ્યારે આપણને એક તક મળે છે, ત્યારે ગદગદ ગીરા નયન બહનીરા, એ હૃદય જે આપણું ગદગદ થઈ ઉઠતું હોય છે એની અનુભૂતિ જ્યારે આપણે કહીએ તો આપણું રોમ રોમ જે છે એ એમ રોમાંચિત થઈ જતું હોય છે. કારણ કે આ તો ભગવતી બાલા સ્વરૂપે છે અને એને જ્યારે આપણને સ્નાન કરાવવાનો અવસર મળે, એના યંત્રનો આપણને સ્પર્શ કરવાનો જ્યારે એને આપણે સ્પર્શ કરીએ એટલે એ આપણા શરીરના જે તમામ જે કંઈ ચેતનાઓ છે એ બધી જ ચેતનાઓ એક સાથે જાગૃત થઈ જતી હોય અને આપણું જે શરીર છે એ આમ રોમાંચિત, બિલકુલ એનો જે પાવર છે, એની જે શક્તિ છે એ શક્તિપાત જાણે એ યંત્રમાંથી આપણી અંદર આવતો હોય. આવી એક અદ્ભુત અનુભૂતિ મા ભગવતીના સાનિધ્યમાં રહી અને એની શક્તિની જે અનુભૂતિ છે એ અસંખ્ય વખત એ શક્તિનો અનુભવ થતો હોય છે. ક્યારેક મા આપણને હસતા લાગે, ક્યારેક માનું સ્વરૂપ બદલાઈ જાય, ક્યારેક આપણે પોતે આમ એકદમ પાવરફુલ અનુભવ કરીએ, ક્યારેક થાકેલા પણ આપણે લાગીએ. પણ દરેક પરિસ્થિતિની અંદર મા ભગવતી જે છે એ એમાંથી આપણને કંઈક સારું આપતા હોય છે. એટલે માની જ્યારે એ શક્તિનો અનુભવની વાત કરીએ તો એ ખૂબ જ અદ્ભુત હોય છે અને ખૂબ અવિસ્મરણીય, કે શબ્દોમાં એનું વર્ણન થઈ શકતું નથી. અને ઘણીવાર તો એ માની સેવા કરતાં કરતાં આપણી આંખમાંથી ઘણીવાર આંસુ પણ આવી જતા હોય છે. એટલે મા ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે અને માની સાથેના જે મારા વ્યક્તિગત અનુભવો છે એ બહુ જ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. અને હું તો માને પ્રાર્થના કરીશ કે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાય તે. જ્યારે ભાગવતજીની પણ અંતિમ જ્યારે ક્ષણો છે અને પરીક્ષિત રાજાને કહેવામાં આવે છે કે આપને જે મૃત્યુનો શ્રાપ છે એ શ્રાપમાંથી મુક્તિ મળી શકે એમ છે જો આપને કંઈ જોઈતું હોય તો, કારણ કે એ લેવલની એમણે ભક્તિ કરી છે. પણ ત્યારે પરીક્ષિત રાજાએ પણ એ નવું જીવન નથી માગ્યું, એમણે ભક્તિ માગી છે. એમ આ અનુભૂતિ દ્વારા હું પોતે પણ વ્યક્તિગત મા પાસે એવું જ માગું કે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાય તે. મા, આ જન્મની અંદર આ સદભાગ્ય જે મને પ્રાપ્ત થયું છે એ દરેક જન્મની અંદર મા આપના ચરણોની સેવા, આપના સાનિધ્યમાં રહેવાનો અનુભવ છે, એનું જે સદભાગ્ય છે એ મને પ્રાપ્ત થાય. અને આવી જ અનુભૂતિ ઘણા બધા ભક્તોની અંદર પણ જોવા મળતી હોય છે. એવું જરૂરી નથી કે આટલું નજીક રહીએ તો જ આ બધી અનુભૂતિઓ આપણને થતી હોય. લોકો બહુ જ દૂરથી આવતા હોય છે, પણ મા પ્રત્યેનો એમનો જે ભાવ છે, કોઈ પણ વસ્તુનું પરિણામ છે આપણા ભાવ ઉપર આધારિત છે કે કેવા ભાવથી તમે માને જુઓ છો. એ જ પરિસ્થિતિ ભક્તોની પણ હોય છે. ભક્તોને પણ કોઈને મા હસતા લાગે છે, કોઈને માનું સ્વરૂપ અલગ દેખાતું હોય છે, કોઈ બીજી રીતે જોતા હોય છે. એ દરેકની એક જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય. જેવા જેવા ભાવથી
એ ભક્તો માને જોવે છે એવા જ ભાવથી મા પણ એમને દર્શન આપે છે. એટલે ટૂંકમાં કહીએ તો માની જે દિવ્ય શક્તિઓ છે એની અનુભૂતિ અને અનુભવો એ ખૂબ જ વર્ણવી જ ન શકાય, કેવલ અને માત્ર એને અનુભવી શકાય બિલકુલ. એવો અનુભવ રહ્યો હોય છે. તેજસ મહારાજ, આજકાલ યંગસ્ટર્સ મેનિફેસ્ટેશનની વાત કરતા હોય છે હા. કે હું ધારું એ થઈ જાય, હા અને મેનિફેસ્ટેશનનો સીધો જે કોન્ટેક્ટ છે, કનેક્શન છે, એ યુનિવર્સ સાથે છે. જી. અને આપણે શક્તિ માટે એવું કહેતા હોય છે કે બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો. બિલકુલ. તો હું મારો અનુભવ કહું બહુચરાજી સાથે જ, કારણ કે હું પણ બહુચરાજી સાથે કનેક્ટેડ છું. એટલે મને પણ જ્યારે એક ઝલક દેખાય, આંખમાં એક અનુભૂતિ તમને થાય કે આંખમાં જળજળી આવી જાય, અને આમ કહેવાય ને, તમે જે કીધું રોમ રોમ રોમાંચિત થઈ જાય, તમને ગૂઝ બમ્સ આવી જાય એવી અનુભૂતિ થાય. એટલે બિલકુલ. તમે બ્રહ્માંડ સાથે કનેક્ટ કરો છો એ જ રીતે બહુચરાજી સાથે કનેક્ટ કરતા હો એવી તમને ફિલિંગ્સ આવે. અને મારા તો એક મેનિફેસ્ટેશન બહુચરાજીમાં પૂરા થયા છે, એટલે હું તો બ્રહ્માંડ પણ એમને જ ગણું છું. પણ તમે જે ભક્તિ સ્વીકારી છે મહારાજ, એ ભક્તિ સ્વીકારવી પણ બહુ જવાબદારીવાળી વાત છે. બિલકુલ. કારણ કે એક એવી પવિત્ર સાધના તમે કરી રહ્યા છો કે જેના માટે લોકોએ વિચારવું કે એ કરવું એ પણ એમના માટે બહુ કઠિન છે. તો એવા ટાઈમે તમે શું કહો છો? ભક્તિ, શક્તિ, તત્વ, આના વિશે તમારા શું વિચારો છે? ભક્તિ, શક્તિ અને તત્વ. ભક્તિ એ જે છે માની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. કોઈ પણ અતિશય જ્યારે આપણો પુરુષાર્થ હોય, એ પુરુષાર્થના ફળ સ્વરૂપે આપણને ભક્તિ પ્રાપ્ત થાય છે. આ જગતની અંદર કોઈ પણ વસ્તુ કોઈ પુરુષાર્થ વગર આપણને પ્રાપ્ત થતી નથી. અને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલાં આપણે એની પાત્રતા, આપણે લાયકાત કેળવવી પડતી હોય છે. એ લાયકાત મેળવવા માટે એક કક્ષા સુધી આપણે પહોંચવું પડતું હોય છે. તો એના પરિણામ, એના ફળ સ્વરૂપે જ માની ભક્તિની આપણને પ્રાપ્તિ થાય છે. વાત કરીએ શક્તિની, તો એના સાનિધ્યમાં જ્યારે જઈએ એટલે એ ભગવતી આપણને તમામ પ્રકારની શક્તિ, તમામ પ્રકારની ઉર્જા, જ્યારે જેવી શક્તિઓની આપણે જરૂર પડતી હોય ત્યારે ઓટોમેટિક એ પ્રમાણેની જે કંઈ વ્યવસ્થા છે એ માની પાસે જો આપણે શરણાગતના ભાવથી, એક બાળકના ભાવથી, કોઈ પણ પ્રકારની કન્ડિશન વગર જ્યારે આપણે માની પાસે જઈએ એટલે બીજી તમામ પ્રકારની શક્તિ જે છે ભગવતી આપણને આપે જ છે. કારણ કે વિશ્વંભરી અખિલ વિશ્વતની જનેતા, આ ભગવતી જે છે આખા જગતનું જે સંચાલન કરે છે. તો આપણી તો એક તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની જ છે. અને આપણે જ્યારે પણ જેવા પણ પ્રકારની શક્તિની જરૂર પડે, એ તનની હોય, મનની હોય, ધનની હોય, એ તમામ પ્રકારની જે શક્તિ છે એમાં ભગવતી આપણને પૂરી પાડે જ છે. અમારા ઘણા બધા એવા ઉત્સવના દિવસો હોય છે, જે દિવસો દરમિયાન અમે પોતે એવી કલ્પના કરીએ કે આ બધી શક્તિ કોણ આપે છે? એટલો બધો થાક, એટલું બધું કામ, દિવસોના દિવસો સુધી. મારી વાત કરું તો હું ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ દસમ, આસો સુદ એકમ અને આસો સુદ દસમ, આ 10 દિવસ દરમિયાન અમારે ત્યાં ઘટ સ્થાપન થાય એટલે એની પરંપરા પ્રમાણે ઉપવાસ કરવા પડતા હોય છે. જ્યારે આપણે અનુષ્ઠાન કરીએ ત્યારે તો બધા ઉપવાસ, આજના સમયમાં લોકો પોતપોતાની સગવડ પ્રમાણે ઉપવાસ કરતા હોય છે. હું માની કૃપાથી માની રજા લઈ અને ઉપવાસ કરું છું, એની અંદર માત્ર ને માત્ર પાણી પીવું છું. તો આપણે કલ્પના કરો કે પાણી ઉપર 10 દિવસ રહેવું શક્ય છે ખરું? લીંબુ પાણી પણ નહીં, ચા પણ નહીં, દૂધ નહીં. હા, જરૂર પડે, શરીર બિલકુલ અશક્ત થઈ જાય તો એ ક્યારેક આપણે લેવું પણ પડતું હોય, પણ હજુ સુધી એવું બન્યું નથી એમ. તો આ શક્તિ મને કોણ પૂરી પાડે છે? તો એ શક્તિ આપવાવાળી ભગવતી જ છે. જ્યાં માના યંત્રનો સ્પર્શ થાય, માના સ્વરૂપનો સ્પર્શ થાય, માના યંત્રને આપણે તિલક કરીએ, પૂજા કરીએ, અને એ જ એના યંત્ર ઉપરથી જ્યારે એ ચંદન કે કંકુ લઈ અને આપણે આપણા કપાળમાં તિલક કરીએ એટલે એ શક્તિપાત જે છે એ ઓટોમેટિક એ યંત્રમાંથી એક ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય. તો એ ભગવતીની શક્તિ જ આપણને પ્રાપ્ત થાય, એની આપવાવાળી પણ એમાં ભગવતી જ છે. મહારાજ, તમે અનુષ્ઠાનની વાત કરી. અનુષ્ઠાનનો અર્થ એ પણ છે કે એક માનવ સહજ જે ભૂલો થતી હોય એનું પણ ક્યાંક પશ્ચાતાપ આપણે કરતા હોઈએ જેનાથી. તો તમને પણ ક્યાંક કોઈ વાર એવું ગિલ્ટ થતું હોય કે આ મને જે મોકો મળ્યો છે, મને જે સ્થાન મળ્યું છે મંદિરમાં, તો ક્યાંક તમારાથી પણ સ્વભાવગત કેટલીક ભૂલો થતી હશે, તો એને તમે કેવી રીતે પછી ટેકલ કરો છો અને કેવી રીતે પોતાને સ્વસ્થ રાખીને આ કામ કરી રહ્યા છો? ભૂલોની વાત જ્યારે કરવામાં આવે તો માનવનો એક સ્વભાવ જ છે કે ભૂલો કરવી.
એ બિલકુલ સહજ છે. અને કોઈ વ્યક્તિ પૂર્ણ નથી આ જગતની અંદર. જી. પૂર્ણ એકમાત્ર પરમાત્મા છે. એટલે માનવ સહજ ભૂલો દરેક વ્યક્તિથી થતી જ હોય છે. હમ તો જેમ માનવનો સ્વભાવ ભૂલો કરવાનો છે એમ માનવ સ્વભાવ માફ કરવાનો છે. ક્યાં વાત હે. એટલે ક્યારેય એવી ગિલ્ટી આપણે ફીલ કરવી જ ન જોઈએ કે મારાથી આ ખોટું થઈ ગયું તો માં મને સજા કરશે કે માં કંઈ એ મને એવું કંઈ કરશે કે જે મને સારું નહીં લાગે. માનો સ્વભાવ જ એવો નથી. માં તો હંમેશા અને હંમેશા કરુણા કરવાવાળી છે, માં દયા કરવાવાળી છે. આપણે જુઓ, ઇતિહાસમાં નજર નાખીએ, જેસલ જાડેજાની આપણે વાત લઈએ તો જેસલ જાડેજાએ આખી જિંદગી ખૂબ જ પાપ કર્યા છે અને છેલ્લે એ પાપને એણે ભગવતી સમક્ષ પોકાર્યા છે. તો આજે અંજારની અંદર એ જેસલની સમાધિની પૂજા થાય છે. જી. તો માં આટલી બધી દયાળુ છે, આટલી બધી કૃપાળુ છે. ઇતિહાસમાં બીજી એક વાત કરીએ, પતઈ રાજાનું ઉદાહરણ શ્રેષ્ઠ છે કે માં ભગવતીનો પાલવ એણે પકડ્યો છે, માનો પાલવ જાળ્યો છે. પતઈ રાજા છેલ્લી કક્ષા સુધી ગયા છે તો પણ માં ભગવતીએ એને તો બાળકની જેમ એને માફ જ કર્યું છે. અપરાધ પરંપરાવૃતમ નહીં માતા સમુપેક્ષતે સુતમ. ભૂલ કરવી એ માનવનો સહજ સ્વભાવ છે અને ક્ષમા કરવી, દયા કરવી, કરુણા કરવી એ ભગવતીનો સ્વભાવ છે. એટલે માં ક્યારેય પોતાના બાળકનું અહિત કરતી જ નથી, આપણાથી ગમે એટલી ભૂલો થાય. હા, શરત એક જ છે કે આપણો ભાવ ખોટો ન હોવો જોઈએ. જાણી જોઈને આપણે કોઈ વારંવાર એકની એક ભૂલો ન કરવી જોઈએ. અજાણતા આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલો થાય એ બિલકુલ ક્ષમાને પાત્ર છે. એટલે એવું મનમાં વિચાર પણ ન લાવવો જોઈએ, એવી ગિલ્ટી પણ ન ફીલ કરવી જોઈએ કે મારાથી કંઈ ખોટું થઈ ગયું. એ ખોટું થઈ જાય તો પણ એ ખોટું કરાવવાવાળી પણ એ છે અને આપણી જે ભૂલો છે એ ભૂલને સુધારવાવાળી પણ એ જ છે. અને કદાચ ક્યારેક કંઈક થતું હોય તો એ આપણા હિતમાં જ છે. આવો એક ભરોસો આપણે માની પર રાખવો જોઈએ કે મારાથી જે કંઈ થાય છે એ માની કૃપાથી થાય છે. કરવાવાળી પણ એ છે, કરાવવાવાળી પણ એ છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. એટલે જે કંઈ થાય છે એ આપણા હિતમાં જ થાય છે. આવો એક વિશ્વાસ આપણને મા પ્રત્યે હોય તો આપણાથી ભૂલો થવાના ચાન્સ લગભગ બહુ ઓછા થતા હોય. તેજસ મહારાજ, તમે બહુ જ સરસ વાત કરી, પણ આજની જે જનરેશન છે જી. જેને સાચા ખોટાનો ભેદ જ નથી ખબર, અને કદાચ તમારી જે વાત છે એને એ લોકો પોતાની રીતે રિલેટ કરી લેશે કે માં તો માફ કરી જ રહી છે, પણ જે શોર્ટકટ અપનાવવાવાળા યંગસ્ટર્સ છે એને તમે તમારી ભાષામાં ભક્તિ સાથે સુસંગત કરીને એમ પણ કહો કે પુરુષાર્થ પણ એટલો જ મહત્વનો છે અને ત્યારે કોઈ દૈવીય શક્તિ તમને પણ મદદ કરે છે. જી બિલકુલ. એક બહુ સીધી વાત છે. શોર્ટકટથી ક્યારેય કંઈ આપણને મળતું નથી. મેં કહ્યું ને કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે આપણે સૌથી પહેલાં પાત્રતા મેળવવી પડતી હોય છે. એ પાત્રતા ક્યારે મળે કે આપણે કોના સંતાન છીએ, આપણા મા બાપ કોણ છે, આપણે કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ, આપણા માર્ગદર્શક કોણ છે, આપણા ગુરુ કોણ છે, આપણે કોની સાથે બોલીએ છીએ, કોની સાથે બેસીએ છીએ. આ દરેક વસ્તુ જે છે એનો ભાગ ભજવતી હોય છે. મહાભારતનો એક પ્રસંગ જો આપણે જોવા જઈએ તો દુર્યોધનની પાસે ભીષ્મ પિતામાં જેવા શ્રેષ્ઠ જ્ઞાની છે, દ્રોણાચાર્ય છે, સ્વયં એમના પિતા ધૃતરાષ્ટ્ર છે, ગાંધારી છે. આ બધા દરેક પોતપોતાની કક્ષાની અંદર એ સર્વોચ્ચ પદે બિરાજમાન હતા. પણ દુર્યોધન હંમેશા સલાહ કોની લીધી છે? શકુનીની. એમ આજના યુથને હું એ જ કહીશ કે તમે તમારી સાથે એવા લોકોને રાખો, કારણ કે સંગ દોષ છે એ તો લાગવાનો જ છે. એક વૃક્ષ છે, એ વૃક્ષને પત્તા છે, એ પત્તાની ઔષધિ બનશે, એ ઔષધિ પણ કામ આવશે, વૃક્ષ છાંયો પણ આપશે. પણ ભૂખ ક્યારે આપણી મટશે? જ્યારે વૃક્ષ આપણને ફળ આપશે. એવી જ રીતે તમે તમારી જે સોબત છે, તમારું જે મિત્રગણ છે, એ તમે એવા જ્ઞાની લોકોની સાથે રહો જેથી કરી તમારા માતા પિતા જે છે એ માતા પિતાને તમારા માટે થઈને ક્યારેય નીચું ન જોવું. તો એક વાત બીજી પણ અગત્યની એ છે કે તમારા માતા પિતા કોણ છે? આજે આપણે જોઈએ છીએ કે ગંગાજી હિમાલયમાંથી વહે છે અને 12 માસ અવિરત વહે છે. કારણ કે એનું ઉદ્ભવ સ્થાન શું છે? તેનું ઉદ્ભવ સ્થાન એ સ્વયં હિમાલય છે. જ્યારે બીજી એવી ઘણી બધી નદીઓ છે જે ચોમાસા દરમિયાન એ નદીઓ વહેતી હોય છે, અમુક સમય દરમિયાન એમાં થોડું વધારે પાણી હોય, ઓછું પાણી હોય, કારણ કે એનું ઉદ્ભવ સ્થાન નાના નાના જંગલો હોય છે, કોઈ પર્વતો છે, કોઈ પહાડો છે. એમ આપણું ઉદ્ભવ સ્થાન શું છે? તો આપણું ઉદ્ભવ સ્થાન જો હિમાલય જેવું અડગ હશે તો એ નદી સ્વરૂપે, ગંગા સ્વરૂપે એ જ્ઞાન આપણી અંદર જ્યારે વહેતું થશે ત્યારે આપણને એ વિચાર જ નહીં આવે કંઈ ખોટું કરવાનો. અને આજનો યુથ એ બહુ સારો છે. હું એવું કહું છું કે આજનો યુથ ભક્તિને, શક્તિને સ્વીકારવા માટે તૈયાર જ છે, પણ એ પહેલાંની જેવું હવે નથી
કે આપણે કહીએ અને સ્વીકારીએ એના પ્રમાણ માગશે. ઘણી બધી જગ્યાએ અમારે યજ્ઞ હોય, પૂજા હોય, પાઠ હોય, તો એ યુવાનો બેસતા હોય છે પૂજાની અંદર, પણ દરેક વાતની અંદર એવા પ્રશ્નો આપણને કરતા હોય. કેવા પ્રશ્નો અને હોય છે? એ પ્રશ્ન જેમ કે માથા પર તિલક કેમ કરવું જોઈએ, તો આપણે એને જ્યારે સમજાવીશું કે ભાઈ આ તિલકનો આ ચંદનનો આ ગુણ છે, આ ચંદનનો આ સ્વભાવ છે, તિલક કરવાની જે આપણી જગ્યા છે, એ આપણું ઉર્જાનું કેન્દ્ર છે, એક તિલક કરવાથી આપણને આપણું મન શાંત થશે, આપણને સારા વાઇબ્સ મળશે. તો જ્યારે એને ખબર પડશે કે જ્યાં આ તિલક કરવાથી ધાર્મિક બાબતોને સાથે જોડાવાથી લાભ મળે છે, તો લાભ લેવા તો આ જગતમાં કોણ તૈયાર નથી? પણ લાભ મળે છે એ વાત જ્યાં સુધી એના મગજમાં પ્રોપર બેસાડવામાં નહીં આવે, કારણ કે ધર્મ તો આપવાવાળો છે, ભગવાને આપવાવાળા છે, લેવાવાળા નથી. એમ આજનું યુથ માનો કે ધર્મની અંદર, ભક્તિની અંદર જો માનતું થશે તો એમાં એમનો જ ફાયદો છે. એમની અંદર એક પોઝિટિવિટી આવશે, જે કોઈ નકારાત્મકતા હશે એ દૂર થશે. કોઈ ખોટા વિચારો, કોઈ ખોટા સંસ્કારો, ખોટી આદતો હશે, તો ધીમે ધીમે જેમ એની ભક્તિ દ્રઢ બનતી જશે, એમ ઓટોમેટિક એની અંદરથી જે છે એ ખોટી આદતો દૂર થતી જશે. અને એ ધર્મના ફાયદાઓ જ્યારે જાણશે, એ ધર્મના ફાયદાઓને અનુભવ કરશે. ધર્મ જે છે એ માનવના જીવનને સુધારવાનું કામ કરે છે. એટલા માટે કહ્યું ધારે ઇતિ ધર્મ. માત્ર ને માત્ર વાતો કરીએ ધર્મ નથી, પણ ધર્મની વાતો, ધર્મની જે કંઈ આચારસંહિતાઓ છે, એ ધર્મની આચારસંહિતાઓને આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણે ઉતારીશું નહીં. આજે માનો કે હું ચોમાસા વિશે આખો એક નિબંધ લખી નાખીશ ને પછી એ કાગળને નીચોવીશ, તો મને ખબર છે એમાંથી એક ટીપું પણ પાણી નહીં પડે. પણ એ ધર્મની જે વાતો છે એને આપણે આપણા જીવનમાં ઉતારવી પડે, એને અનુભવવી પડે, તો ચોક્કસ ફાયદો થશે. ને જ્યાં ફાયદો જણાશે ત્યાં આજનું યુથ એ ચોક્કસ દોડીને એ ધર્મની પાછળ પડી જશે. પણ જરૂર છે માત્ર ને માત્ર ને પ્રોપર ગાઈડ કરવાની. ચોક્કસથી. અને ઘણી વખત તમારા વિચારો, તમારી વાતો હું સાંભળતી હોઉં છું તો એ ખરેખર યંગસ્ટર્સને રિલેટ પણ કરતી હોય છે. પણ તેજસ મહેરા, તમે જેમ રીતે કીધું કે આજનું જે યંગસ્ટર છે એ વાઇબ બહુ શોધે છે. હા, બરાબર. એ વાઇબ માટે પછી એ સિદ્ધિવિનાયક જશે, મહાકાલ જશે, બહુચરાજી મંદિર આવશે, પણ એ વાઇબ કરતાં પણ શું મોડર્ન યુથ કે મોડર્ન ઇન્ડિયા આજના ધર્મના સત્વને સમજી રહ્યું છે? એક મોટો સવાલ થઈ રહ્યો છે. હા, બિલકુલ સમજે છે. તમે જુઓ, આજે કોઈ પણ તીર્થધામોની અંદર જઈએ તો હું તો એવું કહું છું કે સૌથી વધારે આવાવાળા લોકો જે યંગસ્ટર્સ જ આવતા હોય છે. કારણ કે એ લોકોને પણ હવે ધીમે ધીમે યંગસ્ટર્સની અંદર એક પ્રકારની જાગૃતિ આવી રહી છે. આપણે કેદારનાથ જઈએ, બદ્રીનાથ જઈએ, અંબાજી જઈએ, પાવાગઢ જઈએ, બહુચરાજી જઈએ, તો દરેક જગ્યાએ જે આજનો યુથ છે એની આવવાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ક્રાઉડ મેનેજમેન્ટ અઘરું થઈ જાય છે, બહુ અઘરું થઈ જતું હોય છે. એનું કારણ છે કે હવે એ લોકોને સમજણ આવી ગઈ. મેં કહ્યું ને કે આજે દરેક રીતે ધર્મને સમજાવવા માટેના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે. પછી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, કથાના માધ્યમથી હોય, નાના લેક્ચરોના માધ્યમથી હોય, અને એ યુથ એને અનુભવે છે, એ પોતે ફીલ કરે છે. અને એટલા માટે થઈને યુથની જે સંખ્યા છે દિવસે દિવસે વધતી જાય છે. અને હું તો એવું કહું છું કે આ ભૂમિ જેવી છે, આ ભૂમિનો પાવર એવો છે. આપણે ભલે એવું વિચારતા હોઈએ કે 2025માં શું થશે, 2026માં શું થશે, આ તો હજારો વર્ષથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ છે. કેટલા એના ઉપર આક્રમણો થયા છે, કેટલા લોકો આ સંસ્કૃતિને ખતમ કરવાના પ્રયાસ કર્યા છે, પણ કોઈ એક એવા શંકરાચાર્ય જેવા, કોઈ વિવેકાનંદ જેવા એવા એક મહાપુરુષ એવા સમયે જ્યારે ધર્મને હાનિ તો ક્યારેય થતી જ નથી. ક્યારેક એવા કર્મથી એને જ્ઞાની થતી હોય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને ત્યારે એવું જ કંઈક નિર્માણ થતું હોય છે. અને એના માધ્યમથી જે લોકો ધર્મથી વિમુખ થયા હોય છે એવા લોકો પણ ધર્મ પ્રત્યે ફરી જાગૃત થઈ અને ફરી પાછા પોતાના જીવનમાં ધર્મને જે છે એ ધારણ કરવાવાળા બનતા હોય છે. એટલે આજનું જે યુથ છે એ હું એવું નથી કહેતો કે ભગવાનમાં નથી માનતું, એ ખૂબ માને જ છે અને માનતું જ રહેશે. કારણ પણ શું છે કે મેં કહ્યું એ પ્રમાણે એને પ્રોપર જ્યાં સુધી એનો ભરોસો નહીં બેસે ત્યાં સુધી એ નહીં માને. એ અંધવિશ્વાસ નહીં કરે, એ વિશ્વાસ કરશે. તો એટલા માટે આજનું યુથ છે બિલકુલ પ્રોપર માર્ગે જઈ જ રહ્યું છે. તેજસ મહારાજ, એવા સમયે તમારા જેવા જે લોકો છે એની જવાબદારી વધી જાય છે. ઘણા બધા એવા સ્થાનકો છે કે જ્યાં જે એક વડો જેને કહી શકાય કે જેના પર એ સંસ્કૃતિનું રક્ષણ કરવું, એ ધર્મનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અને એના થકી જ એક સંદેશ સમાજમાં પણ જશે. પણ ક્યારેક ધર્મને હાનિ કરતા તત્વો જે કદાચ એ જ જગ્યાઓમાં પણ સામેલ હોય છે, તો એના વિશે તમે શું કહો છો?
એની અંદર એવું છે કે દરેક જગ્યાએ દરેક વસ્તુ આપણને મળતી જ હોય છે. આપણે એમાંથી શું લેવું છે? આપણે જગત આખાનું જે છે એ રક્ષણ આપણે નથી કરવાનું. એના માટે એક પરમ સત્તા બિરાજમાન જ છે, જે જ્યારે જ્યારે કોને દંડ આપવો, કોને ઇનામ આપવું, કોને રાજી કરવા, કોને સુખી કરવા, કોને દુઃખી કરવા, આ બધી એક વ્યવસ્થા ગોઠવાયેલી જ છે. તો આપણે તો માત્ર ને માત્ર આપણું કર્મ કરવાનું છે. ધર્મની શરૂઆત જે છે આપણાથી થાય છે, આપણા પરિવારથી થાય છે. આપણા પરિવારની અંદર આપણાથી થાય છે. જો આપણે પોતે સારા હોઈશું તો ચોક્કસ આપણો પરિવાર જે છે સારો થવાનો જ છે. આપણો પરિવાર એક સારો થશે તો આપણા સમાજને આપણે સારું કરીશું, આપણા ગામને, આપણું જે ગ્રામ છે એને સારું કરીશું, અને એ રીતે ધીમે 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 કરતાં આપણે આપણા આખા રાષ્ટ્રને જે છે એને આપણે એક સારા વિચારો, સારા યુવાનો આપી શકીશું, અને રાષ્ટ્રને પણ આપણે પરમ વૈભવના શિખર સુધી લઈ જઈશું. ઓકે, રાષ્ટ્રની વાત આવે ત્યારે હિન્દુત્વનો પ્રશ્ન પણ ઉઠતો હોય છે. મોટાભાગે આપણા ધાર્મિક સ્થાનોમાં એવું છે કે મુસ્લિમ આક્રાંતાઓએ હુમલો કર્યો હોય, મંદિરોને નુકસાન કર્યું હોય. બહુચરાજી મંદિર સાથે પણ એક કથા એની સાથે જોડાયેલી છે. એના વિશે પણ તમે એક સંક્ષિપ્ત આઈડિયા આપજો. પણ પછી શું થાય છે કે હિન્દુત્વનો મતલબ જ એવું લઈ લેવામાં આવે છે કે ભાઈ હિન્દુ સર્વોપરી અને બીજા ધર્મો સર્વોપરી નથી અથવા તો નીચા છે. તો એને તમે કેવી રીતે ડિફાઇન કરો છો? હિન્દુ ધર્મ જે છે એ સૌથી જૂનો ધર્મ છે. હજારો વર્ષ જૂની આપણી જે છે આ સંસ્કૃતિ છે. એની અંદર પણ ઘણા બધા એવા કાળ આવ્યા છે જ્યારે ધર્મ બિલકુલ લુપ્ત થવા જાય, અને મેં કહ્યું પ્રમાણે કે કોઈ એવા શંકરાચાર્ય જેવા મહાપુરુષ જન્મે અને ફરીથી પાછા જે ધર્મને જે છે એ પરમ વૈભવ સુધી લઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વેદકાલીન પરંપરાઓ છે કે સૌથી પહેલાં વેદ જે છે ભગવાન સ્વયં નારાયણે વેદને પ્રગટ કર્યા છે. એ વેદનું માત્ર ને માત્ર અનુકરણ થતું, એને ફોલો કરતા, એને આમ લોકો સુધી પહોંચાડવા માટે ભગવાન વ્યાસજી દ્વારા પછી વેદની અંદરથી પુરાણોની રચના કરવામાં આવી. પુરાણો પછી ઉપપુરાણ, મહાપુરાણ, ઉપાઉપપુરાણ, એ બહુ આખી લાંબી સૂચિ છે. વેદની અંદરથી પણ એના જ્યોતિષ છે, છંદ છે, એ બધું અલગ અલગ બહુ જ એના વિભાગો છે. સમય જતાં એ જ પરંપરાઓ ધીમે 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 થોડી લુપ્ત થતી જણાઈ. એની અંદર ફરી પાછું દાર્શનિકો આવ્યા. એ દાર્શનિકોએ પણ ધર્મને અલગ અલગ રીતે એ સમજાવ્યો છે. જૈનિઝમ આવ્યું, બુદ્ધિઝમ આવ્યું. એની અંદર પછી પાછા સંપ્રદાયો આવ્યા છે. એમાં પાછા વાદ થાય છે, વિવાદ થાય છે. પણ અંત જ્યારે જોઈએ અત્યારની હાલની સમયની અંદર, તો અત્યારે જે ધર્મની આખી જે વ્યાખ્યા છે એ અમુક લોકો ધર્મની વ્યાખ્યાને બદલવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ભારતીય જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર તો ન એ નૂતન હે, ન એ પુરાતન હે, એ સનાતન હે. આદિકાળથી આ સંસ્કૃતિ ચાલી આવી છે, અને જે પ્રમાણે એની રચના થયેલી હતી એ જ પ્રમાણે આજે પણ એ સંસ્કૃતિ પ્રમાણે જો આપણે ચાલીએ તો આપણું જીવન જે છે એ બિલકુલ સારી રીતે, અને આપણી સંસ્કૃતિમાં ક્યાંય કોઈને નીચું દેખાડવાનો પ્રયાસ કરવાની વાત જ નથી. આપણે તો છીએ જ મહાન, સમજો. આપણે આપણી લીટી મોટી કરવાની જરૂર જ નથી. આદિકાળથી જે આ ચાલી આવતી પરંપરાઓ છે, આદિકાળથી આજે આપણું જ્યોતિષ છે, આપણા પુરાણો છે, આપણા શાસ્ત્રો છે, આપણા ગ્રંથો છે. સવારે આપણે ઉઠીને જાગીએ એટલે કયો પગ પહેલાં પૃથ્વી ઉપર મૂકવો, અને આખા દિવસ શું ક્રિયાઓ કરવી, અને રાત્રે સૂઈએ તો ઓશીકું અથવા આપણું માથું કઈ બાજુ રાખવું, આ બધી જ વ્યવસ્થાઓ છે. એટલે આપણે મહાન તો છીએ જ. આપણે કોઈને નીચું દેખાડવાનું એ આપણી પરંપરા જ નથી, અને એ આપણને શીખવાડવામાં પણ નથી આવતું. પણ જરૂર માત્ર ને માત્ર એને જાણવાની છે. એટલે આપણે એને જાણતા નથી, એટલે આપણા મનની અંદર આવા ખોટા વિચારો પણ ઘણી બધી વખત આપણને આવતા હોય છે. તમે જાણવાની વાત કરી, તમે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરેલો જ હશે. સેલ્ફ હેલ્પની બુકો એ ખૂબ વાંચવામાં આવતી હોય છે, અને યંગસ્ટર્સને એવું જ છે કે સેલ્ફ હેલ્પની બુક વાંચશો એટલે બસ અમે સારા એન્ટરપ્રેન્યોર કે સારા સ્ટાર્ટઅપ ઓનર્સ બની જઈશું, અમે કંઈક કરીને બતાવી દઈશું. પણ એ જે ઝુકાવ છે એ આપણા શાસ્ત્રો પ્રત્યે કેમ નથી? કારણ કે જે ભગવદ્ ગીતામાં જગતગુરુએ કંઈક વાત કરી છે કે જેમાં તમારા ઇમોશનલ મેનેજમેન્ટથી માંડીને તમારે ક્યાં સ્ટ્રેન્થન થવાનું છે, ક્યાં તમારે નમતું મૂકી દેવાનું છે, ને ક્યાં તમારે તમારા હક માટે બુલંદ અવાજ ઉઠાવવાનો છે, એ બધું જ જ્યારે ભગવદ્ ગીતા કહેતું હોય છે ત્યારે યંગસ્ટર્સ હજી પણ ભગવદ્ ગીતાને કેમ પ્રિફર નથી કરતા?
ભગવદ્ ગીતા જે છે ને એ આમ જોવા જઈએ તો મહાભારતનું એક ચેપ્ટર છે. જી. એટલે ભગવદ્ ગીતા એ આખો સાર લઈ લીધેલો છે. હમ. મહાભારતનો આખો જે સાર છે, માણસના જીવનનો એક સાર છે, એ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એને સમાવવામાં આવ્યો છે. તો એવું પણ બને, આખું જે મહાભારત છે એ મહાભારત એટલું બધું સરસ છે. મહાભારત સમજવા જેવો ગ્રંથ છે. શું લેવું શું ન લેવું, તો એક બહુ સામાન્ય વાત કરું કે જીવન કેવી રીતે જીવવું, જો એ માણસે સમજવું હોય તો એના માટે રામાયણ અને મહાભારત આ બે ખૂબ જ ઉત્તમ ગ્રંથો છે. શું ત્યાગવું, જરૂર આવે, ભગવાન રામચંદ્રને સવાર બીજા દિવસે રાજ્ય આપવાનું હતું અને રાત્રે કહેવામાં આવ્યું છે કે તમારે વનવાસમાં જવાનું છે. હવે આવા ટાઈમે માનો કે વોટિંગ કરાયું હોય તો, પણ એમણે પોતાના પિતાની આજ્ઞા માની છે. બધું મળતું હોવા છતાં એમણે ત્યાગ કર્યો છે. રામાયણની અંદર તમે જ્યાં જોશો ત્યાં તમને ત્યાગ જ દેખાશે. જે મારું નથી, મારા હકનું નથી, સમય પ્રમાણે અત્યારે હું એને લઈ નથી શકતો, તો એવી દરેક વસ્તુનો આપણે ત્યાગ કરવો જોઈએ. જે આપણી નીતિનું નથી, આપણી મહેનતનું નથી, આપણા અધિકારનું નથી, એ વસ્તુનો ત્યાગ કરવો જ જોઈએ. અને છેલ્લી અવસ્થાએ મૃત્યુને કેવી રીતે સુધારવું, એના માટેની એક બહુ સરસ વ્યવસ્થા છે શ્રીમદ ભાગવત કથા. જો ભાગવતજી, રામાયણજી, મહાભારત આ 3 ગ્રંથોને આપણે જો વાંચીએ તો ઓટોમેટિક આપણને આપણા જીવનના જે કંઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આ 3 ગ્રંથની અંદરથી ચોક્કસ આપણને મળી જ જશે. એ હું બિલકુલ ગેરંટીથી આપને કહું છું. મહારાજ, પેરેન્ટિંગ અત્યારે ચેલેન્જિંગ બન્યું છે, કારણ કે જો બાળકને શ્લોક શીખવાડવો હશે તો અઘરો હશે, પણ જો એને ગાળ શીખવાડવી હશે તો એને તરત આવડી જશે. આવું કેમ થયું છે? એટલે હું એ જ કહું છું કે આપણું ઉદ્ભવ સ્થાન કયું છે. જો આપણે શિવાજીની અપેક્ષા રાખીએ છીએ તો સૌથી પહેલી જરૂરિયાત આપણે જીજાબાઈની પડશે. હવે તમે મને કહો આજના સમયમાં જીજાબાઈ કેટલી છે જે શિવાજીને ઉત્પન્ન કરી શકે? એવા માતા પિતાએ જ પોતે પહેલાં પોતાના સંતાનને તૈયાર કરવું પડશે. તો માતા પિતાએ પોતે આચરણ કરવું પડશે. માતા પિતાનું એક પ્રતિબિંબ એ જ એનું સંતાન છે. તો જ્યારે એ વસ્તુ એમના માતા પિતામાં જ નહીં હોય અને એ માતા પિતાની અંદર નથી તો એ બાળકની અંદર ક્યાંથી આવશે? તો માતા પિતાએ એવું આચરણ પોતાના ઘરમાં કરવું જોઈએ જેથી કરી એ બાળકને શીખવાડવું જ નહીં પડે. એ બાળક ઓટોમેટિક એને ગ્રહણ કરે, કારણ કે બાળકની અંદર તો એટલી બધી ક્ષમતા છે. આપણું વિજ્ઞાન કહે છે કે 0 થી લઈ અને 5 વર્ષ સુધી એ બાળકને તમે જેટલું આપશો એની કેચઅપ કરવાની શક્તિ ખૂબ વધારે હોય છે. તો એ માતા પિતાએ ઘરની અંદર એવું વાતાવરણ ઉત્પન્ન કરવું પડે, તો જ એ બાળકને એ પ્રમાણેનું જ્ઞાન જે દિશામાં માતા પિતા લઈ જવા માગતા હોય છે, જે એના હિતમાં હોય એવું એને બાળકને તમારે બનાવવું હશે. એવી તમે એની સારી સારી વાતો સંભળાવો. આપણે જુઓ કે અત્યારે જે છે હાલરડા આજના સમયમાં આપણે કે સુવડાવવા માટે ગવાતા હોય છે, પણ એક સમય હતો જ્યારે જીજાબાઈએ શિવાજીને જગાડવા માટે હાલરડું ગાયું છે. એટલે આપણી પાસે એટલી બધી અદ્ભુત પરંપરાઓ છે, એટલી બધી વાતો છે, એટલા બધા એ આપણી પાસે મહાન પ્રતાપી બાળકો થઈ ગયા છે. ધ્રુવનું ચરિત્ર તમે જુઓ, પ્રહલાદજીનું ચરિત્ર જુઓ. આવી વાતો આજના સમયમાં કોણ શીખવાડે છે, કોણ સંભળાવે છે? આજે કથાની અંદર જઈએ તો પણ આપણને કથા તો મળતી જ નથી. બીજી બધી બાહ્ય ઉદાહરણો, દ્રષ્ટાંતો આપી અને કદાચ કોઈ વક્તા હશે કે જે આપણને એ સારી અને પ્રોપર કથા આપે, અને સામે પક્ષે એવા આપણને શ્રોતાઓ પણ નથી, કારણ કે એને એકડેકથી કોઈ જ્ઞાન જ નથી. તમે સમજો કે પહેલા ધોરણના બાળકને આપણે સીધું જ એને ગ્રેજ્યુએશનનો કોર્સ આપી દઈશું તો એના મગજમાં નહીં ફિટ થાય. હવે એવી રીતે કોઈ વ્યક્તિને સીધી જ આપણે શ્રીમદ ભાગવતની વાતો, વૈરાગ્યની વાતો કરવા માંડીશું તો એના મગજમાં ઉતરવાનું જ નથી. એટલે તકલીફ જે છે એ પાયામાંથી છે. જ્યારે પાયાની ઈંટને જે ઉધઈ ખાઈ જશે તો એ ઇમારત જે બનશે એ ઇમારત મજબૂત નહીં બને, અને એ ઇમારત ક્યારે પડી જાય છે એનું પણ કંઈ નક્કી નહીં રહે. એટલા માટે પાયો મજબૂત કરવાની જરૂર છે. અને પાયો મજબૂત માત્ર અને માત્ર એ પોતાના માતા અને પિતા જ કરી શકે છે. એમાં પણ ખાસ એ સૌથી પહેલી જવાબદારી માતાની છે. બહુ ડિટેલમાં જઈએ તો એ બાળક જ્યારે એ માના પેટમાં છે ત્યારે તમે શું આચરણ કરો છો. આપણે ઇતિહાસ આપણે જોઈએ તો અભિમન્યુની વગેરેની વાતો આપણે જુઓ તો આપણને આઈડિયા આવે કે ભાઈ એક ઉત્તમ સંતાન માટે આપણે એ સમય દરમિયાન શું કરવું પડે. આજના યુગમાં બધું થાય છે ખરું. એટલે સૌથી પહેલાં જો ઉત્તમ બાળક આપણે જોઈતું હોય તો એના પહેલાં ઉત્તમ માનું નિર્માણ કરવું પડશે, અને એ સ્ત્રી એ શક્તિ જ કરી શકશે. એવું લાગી રહ્યું છે કે હિન્દુ ધર્મનું પણ હવે પ્રોપર પ્રમોશન કરવું જરૂરી છે. અંગ્રેજીની જગ્યાએ સંસ્કૃતને પ્રમોટ કરો, કે સંસ્કૃતના પણ શ્લોક બાય ડિફોલ્ટ આવડતા જ હોવા જોઈએ, કે સંસ્કૃત ભાષા પણ આવડતી જ હોવી જોઈએ.
હા બિલકુલ. આ સંસ્કૃત ભાષા છે એ આપણી શિક્ષણ પદ્ધતિમાં જ હોવી જોઈએ. પહેલાંના સમયમાં આ વેદકાલીન પરંપરાની અંદર ગુરુકુળની અંદર આપણને બધું શીખવાડવામાં આવતું જ હતું ને. પણ કોઈ પણ ધર્મને જો તમારે નષ્ટ કરવો હોય તો એ સૌથી પહેલાં એની સંસ્કૃતિને આપણે નષ્ટ કરવી જોઈએ. એની ભાષાને હા, પણ અસર હા. થતી હોય છે. તો એના માટે થઈ આ એક બહુ જ કહીએ ને કે એક કરેલું અંગ્રેજોનું એક ષડયંત્ર કહેવું હોય તો કહી શકાય કે એ લોકો જે છે આપણી શિક્ષણ વ્યવસ્થા જ આખી બદલી નાખી છે. આજે જે ભણાવવામાં આવે છે ઉપયોગમાં નથી આવતું અને જે ઉપયોગમાં આવે છે ભણાવવામાં નથી આવતું. તો બાળકને નાનપણથી જ સંસ્કૃતના શ્લોકો, સંસ્કૃતની વાતો, સંસ્કૃતના વિષયો અને બધું જ સંસ્કૃત માટે વેદની અંદર શું નથી. આજે સાયન્સમાં જોઈએ તો જે વસ્તુ સાયન્સને પણ કોઈ પણ વસ્તુની જરૂરત એ સંસ્કૃતમાંથી મળી રહેતું હોય છે. સંસ્કૃત અને સંસ્કૃતિ એટલો મોટો ખજાનો છે કે કોઈ પણ વિષય પર તમે આપણા શંકરાચાર્યને સાંભળો તો એ કોઈ પણ વિષય પર સુપ્રીમ કોર્ટના જજને પણ એ લોકો લેક્ચર આપતા હોય છે અને મોટા સાયન્ટિસ્ટને પણ જ્યારે કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ વાત કંઈ જરૂર હોય માર્ગદર્શનની, તો આપણા શંકરાચાર્ય એટલા બધા પાવરફુલ હોય છે કે એ આજના સાયન્ટિસ્ટોને પણ મદદ કરી શકતા હોય છે. એટલે સંસ્કૃત તરફ જો લોકોને વાળવા હોય તો સૌથી પહેલાં આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એની અંદર સંસ્કૃતને એક ફરજિયાત વિષય તરીકે એની અંદર એને રાખવો પડે અને પાઠશાળાની અંદર પહેલાં જે પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું એ પ્રમાણે એ બાળકોને શિક્ષણ આપવું જોઈએ. પહેલાંના સમયમાં આપણે જોઈએ મહાભારત કાળની અંદર તો અત્યારે આપણે કહીએ કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ત્યારે બધાને પહેલો નંબર આપવામાં આવતો હતો. હવે આપણને થાય આ કેવી રીતે થતું હશે? તો અર્જુન છે તો અર્જુન ધનુર્વિદ્યામાં 1 નંબર ઉપર છે, ભીમ છે તો ભીમ ગદા ચલાવવામાં 1 નંબર ઉપર છે. આવી રીતે દરેકની અંદર જે કંઈ સ્કિલ છે એ સ્કિલની અંદર એને નંબર આપવામાં આવતા હતા, જેથી કરી કોઈનું મોરલ ડાઉન ન થાય અને દરેકને એવું થાય કે ના હું ફર્સ્ટ છું. આ પણ એક સારી વાત હતી. તો આવી જે કંઈ જૂની શિક્ષણ વ્યવસ્થાઓમાં જે કંઈ એની સારી બાબતો છે એ સારી બાબતોને એમાં લાવવી જોઈએ અને એને સ્વીકારવી જોઈએ, તો ચોક્કસ આપણને સારું એવું પરિણામ મળી શકે. બિલકુલ. ધાર્મિક સ્થાનકોનું બહુ મોટો રોલ રહેતો હોય જી છે. બિલકુલ. પણ ધાર્મિક સ્થાનોમાં હવે એવી પવિત્રતા જળવાઈ છે? શું ધાર્મિક સ્થાનો હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતા જાય છે કે અહીંયા કોમર્શિયલ એક્ટિવિટીઝ થાય છે, વેપાર થાય છે, પ્રસાદમાં પણ ક્યાંક વેપાર થતો જોવા મળતો હોય છે, અને એવા ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તમારો શું અભિપ્રાય છે એના વિશે? ના, ધાર્મિક સ્થાનો જે છે એ ક્યારેય કોમર્શિયલ ન થઈ શકે. ધાર્મિક સ્થાનો જે છે એ લોકોને બહુ બધું આપે છે. ધાર્મિક સ્થાનોની જો આપણે વાત કરીએ તો ધાર્મિક સ્થાનો છે આપણા આસ્થાનું કેન્દ્ર છે, આપણી ઉર્જાનો એક સ્ત્રોત છે. માણસ હારીને થાકીને અને જ્યારે પણ એ પછી બહુચરાજી હોય કે અંબાજી હોય કે કોઈ પણ શક્તિપીઠમાં આવે તો એ માણસ ત્યાંથી એક ઉર્જા લઈને જતો હોય છે. કોમર્શિયલની તો વાત કેવું છે કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક એવું આપણે જેવી દ્રષ્ટિથી જોઈશું એવું આપણને જોવા મળશે, પણ એટલા બધા પ્રમાણમાં અહીંયા હું હજુ નથી માનતો કે ધાર્મિકતાનું જે છે એ વેપારીકરણ થયું હોય કે ત્યાં કોમર્શિયલ થતું હોય. આજે પણ ધાર્મિક સ્થાનો જે છે એટલા જ પવિત્ર છે અને એટલા જ સારા છે અને એટલી જ સારી વાતો, એટલી સારી બાબતો આપણને ત્યાંથી મળતી હોય છે. અમુક બાબતો જે આપણા ધ્યાનમાં આવતી હોય તો એ ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે એ તમે કહો છો પ્રસાદ બાબતે, તો એ અમુક બાબતો જે છે એ વહીવટીય બાબતો હોય છે. જેમ મંદિરની સારી રીતે પૂજા કરવી, મંદિરનું ગર્ભગૃહ ચોખ્ખું રાખવું, શું કરીએ તો એનું તત્વ જે છે દિવસે દિવસે વધતું જાય, એ મંદિરના પૂજારીઓની જવાબદારી છે. એવી જ રીતે અમુક બાબતો જે છે વ્યવસ્થાપન, મેનેજમેન્ટને લગતી, એના માટે પણ સરકાર દ્વારા પણ અત્યારે સ્પેશિયલ બહુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની નિમણૂક થતી હોય છે. દિવસે દરરોજ એના ઇન્સ્પેક્શન થતા હોય છે. એટલે એવું મને કંઈ લાગતું નથી કે મંદિરોનું કે કોઈ વ્યાપારીકરણ થઈ રહ્યું છે કે મંદિરોમાં ક્યાંય વ્યાપારીકરણ થઈ રહ્યું. હા, એવી લોકોની દ્રષ્ટિ હોય છે, પણ ક્યાંક એમાં આપણે ખોટા પણ હોઈ શકીએ એવું બનતું હોય. તમે ખૂબ સરસ વાત કરી કે મંદિરોમાંથી, ધાર્મિક સ્થાનકોમાંથી તમને ઉર્જા મળે છે. અત્યારે લોકો સ્પિરિચ્યુઅલ પણ બન્યા છે. બિલકુલ. અને એ ખૂબ એક પોઝિટિવ વાત છે. જી. તો કેવી રીતે આ શક્તિ સ્થાનો છે કે મંદિરો છે કે ધાર્મિક સ્થળો છે એ સ્પિરિચ્યુઅલ પાવર વધારવામાં કેવી રીતે મદદરૂપ થતા હોય છે? અને એક ક્લેરિટી ઓફ થોટ્સ તમે જે કહો
એ કેવી રીતે થઈ શકતું હોય છે, એના વિશે પણ તમારા વિચારો. હવે જે શક્તિપીઠો જે છે એ ઓલરેડી પાવર હાઉસનું કામ કરે છે. જેમ આપણે આ સ્થાનમાં બેઠા છે, અહીંયા આપણને વીજળી ઇલેક્ટ્રિસિટી તો મળે જ છે. એ ઇલેક્ટ્રિસિટી આવે છે ક્યાંથી? તો એનું જે બી પાવર સ્ટેશન હોય, જેને આપણે GEB કહીએ છીએ, એવી જ રીતે શક્તિ આપણે દરેક જગ્યાએ અનુભવ તો આપણે કરતા હોઈએ છીએ, પણ એ શક્તિનું મેઇન સ્ત્રોત ક્યાં છે? તો એ શક્તિનો જે સ્ત્રોત છે એ આપણા મંદિરો છે, એ આપણા શક્તિપીઠો છે. કારણ કે ત્યાં બહુ બધું તત્વ, લોકોની ભક્તિ, લોકો દ્વારા નિત્ય જે કંઈ ભક્તિ થાય, પૂજા પાઠ થાય, અનુષ્ઠાનો થાય, એ બધું જ જે તત્વ છે એ દેવને, એ પ્રતિમાને, યંત્રને બધું પ્રાપ્ત થતું હોય છે. અને એ યંત્ર જે છે એ સ્વયં એક આખું શક્તિનો ભંડાર છે. એ યંત્રમાંથી જ બધી શક્તિઓ જે છે પ્રગટ થતી હોય છે. એટલે જ્યારે ત્યાં કોઈ લોકો આવતા હોય છે, આમ પબ્લિક આવે દર્શન કરવા માટે, ત્યારે એની અનુભૂતિ કરે છે. મેં કહ્યું ને કે ભગવાન કેવા છે? તો ભગવાન જે કેવલાનુભવાનંદ સ્વરૂપ, એ અનિર્વચનીય છે, અવર્ણનીય છે. આપણે માત્ર ને માત્ર એની અનુભૂતિ કરી શકીએ છીએ. એટલે એ તીર્થસ્થાનની અંદર એટલું બધું ત્યાં તત્વ હોય છે, પૂજા પાઠ દ્વારા, બ્રાહ્મણોના જપ તપ અનુષ્ઠાન દ્વારા જે કંઈ એ તત્વ ત્યાં ભેગું થયેલું હોય છે, એ જ તત્વ જ લોકોને પ્રાપ્ત થતું હોય છે. એના જે પોઝિટિવ વાઇબ્સ છે એની એ લોકોને અનુભૂતિ થતી હોય છે. અને લોકો કોઈ મહિને આવે, 2 મહિને આવે, તો એવું કહીએ ને કે ચાર્જિંગ થવા માટે લોકો આવતા હોય છે. પોતાના બધા કામનો આજના સમયની અંદર દોડાદોડીનો જે કંઈ થાક છે, એ બધો જ થાક ઉતારવા માટે માણસ ખૂબ થાકી જાય, હતાશ થાય, ત્યારે એમ થાય કે ચાલો આજે માતાજી પાસે જઈ અને આમ ઉર્જા જે છે આપણી, એ ઉર્જા આપણે પાવરફુલ. એટલે આ જે શક્તિના સ્થાનો છે ને એ બિલકુલ પાવર હાઉસનું કામ કરે છે. અને લોકોને ચોક્કસ ત્યાંથી બિલકુલ પોઝિટિવ વાઇબ્સ મળતા જ હોય છે. મહારાજ, યંત્ર, તંત્ર અને મંત્ર, જી, આ ત્રણેય સાધનાઓ વિશે પણ વાત કરો. હા, યંત્ર છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપની અંદર ચેતના અથવા તો એની અંદર તત્વ જ્યારે વધારવું હોય ત્યારે એ જે છે મંત્ર એ આધાર બને છે. એવું કહેવાય, દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા. જગત આખું જે છે દેવોને આધીન છે. એ દેવો જે છે મંત્રને આધીન છે. તે મંત્રા બ્રાહ્મણાધીના તસ્માત બ્રાહ્મણ દેવતા. આવો એક શ્લોક છે કે તે મંત્રો જે છે બ્રાહ્મણોને આધીન છે, એટલા માટે બ્રાહ્મણોને પણ આપણે દેવ માનીએ છીએ. આપણે વાત છે યંત્ર, મંત્ર અને તંત્રની. તો યંત્ર જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. એની અંદર ચેતના આવે, એની અંદર પ્રાણ આવે, એની અંદર અલગ અલગ શક્તિઓ આવે. એના માટે જે છે મંત્રનો આધાર લેવામાં આવે છે. અને મંત્રથી એ કર્યા પછી એ યંત્ર જે છે જાગૃત બને છે. અને યંત્ર અને મંત્ર આ બંને ભેગું થાય અને પછી એની જે એક ટેકનિક બને, જે ક્રિયા કરવામાં આવે, જે પ્રક્રિયા કરવામાં આવે, એને કહેવાય છે તંત્ર. તંત્રની જે રચના છે એ ભગવાન મહાદેવજી દ્વારા કરવામાં આવેલી છે. પણ તંત્ર જે છે એ 2 પ્રકારના છે. એક વામાચાર છે, દક્ષિણાચાર છે. એટલે એક સાત્વિક છે. એટલે સાત્વિક તંત્ર જે છે એની પૂજાઓ આપણે કરવી જોઈએ, કારણ કે તંત્ર એ બહુ પાવરફુલ છે. પણ ક્યારે? કે જ્યારે કોઈ ગુરુ પાસે આપણે શ્રી વિદ્યાથી દીક્ષિત હોઈએ, એક પ્રકારનો અધિકાર છે. દીક્ષા જે છે એક પ્રકારનો અધિકાર છે કે જ્યારે આપણને અધિકાર પ્રાપ્ત થયો હોય, કોઈ આપણને એવા કોઈ સદગુરુ દ્વારા એની દીક્ષા મળી હોય અને એ દીક્ષાના ક્રમ પ્રમાણે આપણે એના અનુષ્ઠાનો કર્યા હોય, ત્યારે જ આપણે એ તંત્ર માર્ગ જે છે એની અંદર આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તો તંત્ર જે છે એ ગુપ્ત વિદ્યા છે એક પ્રકારની. અને એના પરિણામો પણ બહુ સારા જ હોય છે. એમાં અત્યારે તો બહુ બધી વાતો ફેલાય, તંત્ર ખરાબ છે. તંત્ર ખરાબ નથી, પણ તંત્ર સારું જ છે. પણ નિસ્વાર્થ ભાવે અને સારા હેતુ માટે જ એનો ઉપયોગ કરવો જોઈએ. જે શક્તિનું રહસ્ય છે, જી, તમને કોઈ દિવસ એ કળાયું છે? હા, બહુ બધી વખત. મેં કહ્યું ને કે આમ જ્યાં માનો આપણને સ્પર્શ થાય એટલે આપણું રોમે રોમ એમાં કોઈ ચેતના આપણી અંદર પ્રવેશ કરતી હોય. ઘણી વખત મને એવા અનુભવો થતા હોય. માની જ્યારે સવારે વહેલા 5 વાગે યંત્ર પૂજા થાય કે જે ઉર્જા છે, જે એક કહીએ ને ઓરા છે, જે હું જોઈ શકું. ઘણી વખત આપણને એવું થાય કે કંઈક એવો ચમત્કાર થાય છે, કંઈ કે અણગણ ગુણગતિ ગોત ખેલ ખરો ન્યારોમાં, માત જાગતી જ્યોત જળ હરતો પારોમાં. તો એ જ વસ્તુ જ્યારે આપણી પાછળ કોઈ વ્યક્તિ ઊભું હોય છે તો એને આપણે પૂછીએ કે તમે કંઈ જોયું? તો એ કહેશે ના, કારણ કે એની અંદર એ લાયકાત નથી. તો આવી ઘણી બધી અનુભૂતિઓ જે છે એ આપણને થતી હોય છે. પણ મેં કહ્યું ને કે એ માત્ર ને માત્ર અનુભવની વાત છે. અને એ અનુભવે પહોંચવા માટે પણ
એ ડાયરેક્ટ સીધું આપણને કશું નથી મળી જતું. એની અંદર બહુ બધું જ્યારે આપણે તપ કર્યું હોય, એ વિષયની અંદર આપણે ખૂબ જ મહેનત કરી હોય, અથાગ પરિશ્રમ કર્યો હોય, બહુ બધું જતું કર્યું હોય, વાર તહેવાર રજાઓ છે, બહુ બધું જતું કરવું પડતું હોય છે. જ્યારે અમે પાઠશાળાની અંદર ભણતા હોઈએ ત્યારે બધું જતું કરીએ. માઘ સ્નાન આવે, માઘ મહિનાની કડકડતી ઠંડીની અંદર અમારા ગુરુજી જે છે એ પાણીના માટલા ભરી અને ધાબા ઉપર અગાસી ઉપર મૂકી દેતા હોય છે. એ પાણીનું માટલું આખી રાત ઠંડુ થાય અને એ પાણી પછી સવારે એ બ્રાહ્મણના બાળકો ઉપર એમના મસ્તક ઉપર ડાયરેક્ટ અભિષેક કરતા હોય છે. અને એના જે જ્ઞાનતંતુ હોય છે એ તો નાનપણથી જ ખુલી જતા હોય છે. એટલે જેણે બાળપણમાં જ આટલો બધો પુરુષાર્થ પરિશ્રમ કર્યો હોય તો પછી પરમાત્મા જે છે એને આપે જ, એમાં બીજું કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે આવા લોકોને એની અનુભૂતિ થતી જ હોય છે. ચોક્કસ. બિલકુલ. કોઈ પણ મંદિરના મુખ્ય પૂજારી બનવું હોય તો એના માટેની શું લાયકાત હોય છે? કારણ કે ઘણા બધાને એના પ્રત્યે રુચિ પણ હોય છે અને રસ પણ વધ્યો છે. ખાસ કરીને જ્યારે રામ મંદિર બન્યું ત્યારે એના પૂજારીમાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ એની પણ ચર્ચા બહુ થઈ હતી. બિલકુલ. તો શું કહેશો, એનો અભ્યાસ શું હોય, કેવી રીતે એના માટે લાયક બનવું જોઈએ? એની અંદર આપણી એક આખી શિક્ષણ વ્યવસ્થા જ છે. ગુજરાતની અંદર જો વાત કરીએ તો એક આખી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચાલે છે. અલગ અલગ ગુજરાતમાં ઘણી બધી પાઠશાળાઓ પણ ચાલે છે. અને એ પાઠશાળાની અંદર સાહિત્ય છે, વ્યાકરણ છે, જ્યોતિષ છે, કર્મકાંડ છે, આ બધું એમને જ્ઞાન આપવામાં આવતું હોય છે. અને એના માટે એ ગુરુજીઓ પણ હોય છે પાઠશાળાની, જેમ આમ આપણે શિક્ષક કહીએ ત્યાં ગુરુજી હોય છે. તો એ પાઠશાળાની અંદર લગભગ 12 વર્ષ સુધી અભ્યાસ કરવો પડતો હોય છે. એની પણ એ જ વ્યવસ્થા છે. જેમ આપણે કોલેજની અંદર 3 વર્ષ આવે એમ શાસ્ત્રીના 3 વર્ષ આવતા હોય છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 વર્ષ આવે જેને આપણે MA કહીએ. એવી રીતે પાઠશાળામાં આચાર્યની કક્ષા હોય છે તો એના પણ 2 વર્ષ આવતા હોય છે. BEd આવે તો શિક્ષાશાસ્ત્રી આવે છે. એટલે એ પ્રમાણે સિલેબસ એનું બદલાઈ જતું હોય છે. વ્યવસ્થા તો PhD સુધીની બધી એકની એક જ છે. પણ જ્યારે અમુક બાબતની વાત આવે, જ્યારે કોઈ યંત્ર પૂજા છે, કોઈ શ્રી વિદ્યા છે, ત્યારે એ આખી ગુરુની એક પરંપરા હોય છે. અને એ પરંપરામાંથી આવતા કોઈ ગુરુ, એ કોઈ શિષ્ય જ્યારે એમને યોગ્ય લાગે ત્યારે એ શિષ્યને એ દીક્ષા આપતા હોય છે, એના ગુરુ મંત્ર આપતા હોય છે. અને એ ગુરુ મંત્ર જે છે એ ગુરુ મંત્રના લાખોની સંખ્યામાં અનુષ્ઠાન કરવા પડતા હોય છે. એવું કહેવાય છે કે કોઈ પણ એક મંત્ર હોય એના જેટલા અક્ષર હોય એના ગુણ્યા 4 કરી અને એટલા લાખની સંખ્યામાં એનું અનુષ્ઠાન કરવું પડે. એ અનુષ્ઠાન કર્યા પછી બહુ બધી ક્રિયાઓ છે અને એ બધું નિત્ય કરવું પણ પડતું હોય. જ્યારે તમે એની દીક્ષા લો ત્યારે નિત્ય એના તમારે જપ તપ અનુષ્ઠાન, એની સંધ્યા છે, આ બધું તમે જ્યારે કરતા હોય ત્યારે તમે એક શક્તિપીઠની અંદર પૂજારી બનવાની લાયકાત કેળવો છો. તમારા બધા જ નિયમિત રૂટીન જળવાયેલા છે. એવરી ડે હું 365 દિવસ સવારે 4 વાગે જાગું છું, રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, પણ સવારે 4 વાગે જાગી જ જવું પડે તો જ આ બધા જે નિત્યકર્મો છે થઈ શકે. નિત્યકર્મ જે છે એ જ આપણો પાવર છે. નિત્યકર્મ જો આપણું સારું હશે, પરફેક્ટ અને ચોક્કસથી આપણે કરતા હોઈશું તો બીજી બધી ક્રિયાઓ જે છે એમાં ઈશ્વરે સહાય આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તેજસ મહારાજ, તમે કીધું 4 વાગ્યાનું બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, તો મારે હવે એ પણ તક લઈ જ લેવી છે. બ્રહ્મ મુહૂર્ત એટલે શું, એના શું ફાયદા છે? ઘણા બધાને અભૂતપૂર્વ ફળ મળ્યા છે એના માટે, એના વિશે શું કહેશો? બ્રહ્મ મુહૂર્ત એટલે એક મુહૂર્ત છે. આપણે ત્યાં શાસ્ત્રમાં મુહૂર્તનો ખૂબ મહિમા છે. કોઈ પણ આપણે સારું કર્મ કરું તો આપણે કહીએ છીએ ને કે મુહૂર્ત જોવું જોઈએ. એમ બ્રહ્મ મુહૂર્ત એ સત્કર્મ કરવા માટેનો એક શ્રેષ્ઠ સમય છે. એક બ્રહ્મ મુહૂર્ત અને એક ગોધૂલી સમય જે આપણે કહીએ છીએ. જ્યારે ગોધૂલી એટલે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો ગાયોનું જે ધણ છે એ ગાયો ચરી અને સાંજે જ્યારે પાછી આવતી હોય એ સમય જે છે એને પણ આપણે ત્યાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જે સૂર્યાસ્ત પહેલાંની અમુક ક્ષણો એ જ ગોધૂલીનો સમય ગણવામાં આવે છે. એવી જ રીતે બ્રહ્મ મુહૂર્તની અંદર પણ એ સમય એક તો બિલકુલ નીરવ શાંતિ હોય છે અને એ શાંતિ દરમિયાન આપણું જે મન જે છે, આપણું જે ચિત્ત છે, આપણી જે એકાગ્રતા છે એ આપણે બ્રહ્મની સાથે એને જોડી શકીએ છીએ. અને એ બ્રહ્મ સાથે જોડાવા માટેનો એ શ્રેષ્ઠ સમય છે. એટલા માટે એને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ. બહુચરાજી મંદિર સાથે જો વાત જોડવામાં આવે તો આનંદનો ગરબો એટલે બહુચરાજીની કહી શકાય કે એવી સ્તુતિ કે જેના સાથે તમે કનેક્ટ થઈ જાઓ. બહુચરાજી સાક્ષાત તમને અનુભવાય. બિલકુલ. એના વિશે થોડી વાત કરો.
હવે આનંદનો ગરબો, એનું નામ જ એવું છે કે આનંદનો ગરબો. આમ તો જે કંઈ આપણે કર્મ કરીએ છીએ આનંદ મેળવવા માટે જ કરીએ છીએ. સ્વાંત સુખાય તુલસી રઘુનાથાય ગાથા. એ આનંદ ક્યારે મળે કે આપણને કોઈ પણ વસ્તુની અંદર જ્યારે સુખની અનુભૂતિ થાય તો આપણને એમાંથી આનંદની ઓટોમેટિક પ્રાપ્તિ થાય. તો આનંદનો ગરબો જે છે એ આજથી લગભગ 239-40 વર્ષ પહેલાં માના પરમ સેવક વલ્લભરામ અને ધોળારામ દ્વારા એ માતાજીની કૃપાથી આનંદના ગરબાની રચના થઈ. એ સ્વયં ભગવતીએ જ એમને આજ્ઞા કરી છે કે તમે તમારા મુખથી જગતનું કલ્યાણ થાય, કારણ કે મા એમને પ્રસન્ન થયા છે. એમનું તો જીવન ધન્ય થઈ જ ગયું છે કે તમારું જીવન ધન્ય થયું, પણ લોકોનું પણ જીવન ધન્ય થાય એના માટે તમે એક આનંદના ગરબાની રચના કરો. અને ત્યારે વલ્લભરામ અને ધોળારામે એવું કહ્યું છે કે અમે કેવી રીતે આનંદનો ગરબો ગઈએ, કારણ કે અમને તો નાનપણમાં વિદ્યા પણ નહોતી ચડતી. નહીં સવ્ય અપસવ્ય કહી કાયે જાણુમાં, અવળું સવળું છંદ વ્યાકરણ શાસ્ત્ર, એમને કોઈ વસ્તુનું જ્ઞાન જ નથી, તો અમે કેવી રીતે આનંદનો ગરબો રચીશું. અને ત્યારે મા ભગવતીએ સ્વયં એવું કહ્યું છે કે હું તમારી જીહવા પર સરસ્વતી બનીને અગ્રભાગે વિરાજમાન થઈશ અને તમારા મોઢામાંથી જે કંઈ શબ્દ નીકળશે એ આનંદના ગરબા તરીકે પ્રખ્યાત થશે. એટલે બહુચર બાવનીમાં પણ એવું કહ્યું કે આનંદના ગરબાની સાથ વાણીમાં તે કીધો વાસ. જેમ ભાગવતજીએ ભગવાન નારાયણનું સ્વરૂપ છે, ભગવતઃ વાંગમય સ્વરૂપ, એવી જ રીતે મારા મત પ્રમાણે આનંદનો ગરબો જે છે એ મા ભગવતીનું સાક્ષાત સ્વરૂપ જ છે. એટલે આનંદના ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે. આ આનંદનો ગરબો 9 ભાગમાં વહેંચાયેલો છે. દરેક ભાગની અંદર ક્યાંક માની શક્તિનું વર્ણન છે, ક્યાંક માનું પ્રાગટ્ય છે, ક્યાંક આનંદના ગરબાની ફળશ્રુતિ છે, ક્યાંક પહેલી 14 ગાથામાં વલ્લભરામે પોતે જ પોતાના દુર્ગુણો ગાયા છે. કુલજ કુપાત્ર કુશીલ, કે હું કુલજ છું, કુપાત્ર છું, કુશીલ છું, અકર્મથી ભરેલો છું. એટલે પહેલાં તો એમને શરણાગતિ સ્વીકાર લીધી છે. અને પછી 15મી ગાથાથી આદ્ય નિરંજન એક અલખ અકળ રાણીમાં પછી માના સ્વરૂપનું એમને વર્ણન કર્યું છે, માની પ્રાર્થના કરી છે. એટલે આનંદનો ગરબો એ દરેક રીતે પૂર્ણ છે. કળી કલ્પતરુ ઝાડ જે જાણે તેને માં. આ કળિયુગની અંદર આનંદનો ગરબો જે છે એ કલ્પતરુ વૃક્ષની સમાન ગણવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે સ્વર્ગની અંદર એક કલ્પતરુ નામનું વૃક્ષ છે, એની નીચે ઊભા રહી જે કંઈ આપણે સાત્વિક સુખની કલ્પના કરીએ એ સુખની ત્યાં પ્રાપ્તિ થાય. તો આનંદના ગરબાને આ ઘોર કળિયુગની અંદર કલ્પતરુ વૃક્ષની સાથે સરખાવવામાં આવ્યો છે. એટલે આનંદનો ગરબો ભવ્ય પણ છે અને દિવ્ય છે. અને આ કળિયુગની અંદર તો કદાચ કોઈને મંત્ર શ્લોક વગેરેનું જ્ઞાન ન હોય તો બિલકુલ સાદી અને સરળ ભાષામાં જો કોઈને કંઈ ભગવાન માટે કંઈ નિત્ય પાઠ કરવો હોય તો આનંદનો ગરબો જે છે એ ખૂબ જ ઉત્તમ છે. અને એની અંદર માત્ર ને માત્ર માનો મહિમા એવું નહીં, દરેક એ બહુ એના 2 અર્થ છે. એક ગૂઢાર્થ પણ છે અને એક લૌકિક અર્થ પણ છે. તો દરેક પોતપોતાની સમજણ પ્રમાણે એના અર્થ કરે છે, પણ એની મર્યાદામાં રહી. આજના સમયમાં તો અલગ અલગ રાગો છે, પછી અલગ અલગ રીતે આનંદનો ગરબો લોકો કોઈ પ્રોફેશનલ રીતે પણ કરતા હોય છે. તો એની આચાર સંહિતાઓ છે દરેક વસ્તુની. એ આચાર સંહિતાઓની અંદર આપણે એની મર્યાદામાં રહી અને જો આનંદનો ગરબો કરીએ તો આનંદનો ગરબો ખૂબ જ ઉત્તમ ફળ આપવાવાળો છે. જેમ કે કોઈ બાળક ભણતું નથી, એની વિદ્યા ઓછી ચડે છે, તો મારી પાસે કોઈ આવે મંદિરે તો મને આવો પ્રશ્ન કરે તો હું કહું કે એક ત્રાંબાના કળશમાં પાણી લેવાનું, આંગળી ફેરવતા ફેરવતા આનંદનો ગરબો કરો અને એ પાણી જે છે એ બાળકને તમે પીવડાવી દો. તો આના ખૂબ જ ઉત્તમ પરિણામ એ મળેલા છે. એ અમારી પ્રત્યક્ષ અનુભૂતિ છે. તો આવા બહુ બધા પ્રયોગો આનંદના ગરબાના લોકોથી, આનંદના ગરબાના માધ્યમથી પણ થઈ શકતા હોય છે. એટલે આનંદનો ગરબો જે છે એ ખૂબ ભવ્ય છે અને દિવ્ય પણ છે. દિવ્ય તો હોય જ, કારણ કે બહુચરાજી માનું એમાં વર્ણન છે. અને બહુચરાજી માનું આપણે કહેવાય કે એક સમાવેશી દેવી છે. જી. કે જેમણે ટ્રાન્સજેન્ડરને પણ પોતાનામાં સમાવ્યા છે. હા, બિલકુલ. જે દંપતીને સંતાન નથી થતું તો એના માટે ફર્ટિલિટીની પણ એ દેવી છે. જી, બિલકુલ. અને ઘણા બધા એવા તત્વો જે એક જ શક્તિમાં સમાવ્યા છે, અને એ પણ માત્ર 8 વર્ષની બાળકીમાં. કેટલું એ અલૌકિક હોઈ શકે, કેટલું ચમત્કારિક હોઈ શકે. એ વિશિષ્ટતા જે છે ને કે એ ભગવતી કાયમ આપણને એક નાની કુમારિકાના સ્વરૂપમાં જ એ દર્શન આપે છે. અને જ્યાં જેન્ડરની વાત આવે તો ટ્રાન્સજેન્ડર માટે તો એ લોકોનું આખું હેડક્વાર્ટર છે. ત્યાં આપણે માસીબા એવો શબ્દ વાપરીશું. ટ્રાન્સજેન્ડર એ અત્યારના સમયનો શબ્દ છે. એને આપણે માસીબા ત્યાં અમારી ભાષામાં અમે કહીએ છીએ. તો એ લોકોનું એક હેડક્વાર્ટર છે. અને એવું કહેવાય છે કે શિખંડીને જ્યારે ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવું હતું
ત્યારે શિખંડીને પણ ત્યાંથી જ વરદાન પ્રાપ્ત થયેલું છે. અને અર્જુને જ્યારે પોતાને જ્યારે ગુપ્તાવાસ ભોગવવાનો હતો 1 વર્ષનો, ત્યારે એણે સ્ત્રીનું પાત્ર ભજવેલું છે. તો એ સમય દરમિયાન એ બ્રહન્નલાના નામ લઈ અને બ્રહન્નલાના વેશમાં 1 વર્ષ ત્યાં એમને ગાળ્યું છે. અને એ સમય દરમિયાન પોતાના જે શસ્ત્રો છે એ ત્યાં માના સ્થાન પાસે એમને ત્યાં છુપાવ્યા છે, જે ખીજડીવાળી જગ્યા આજના સમયમાં કહેવાય છે. એના પછી 1 વર્ષ પછી જ્યારે એ સમય પૂરો થઈ ગયો, એટલે ફરી પાછું પુરુષનું રૂપ ધારણ કરવું છે, ત્યારે એ પોતાના શસ્ત્રો સારી રીતે નથી ઉપાડી શકતા. એનું જે પુરુષાતન હતું એ એને ઓછું થયું એવું લાગ્યું, કારણ કે સતત 1 વર્ષ સ્ત્રીના વેશમાં રહ્યા હોવાના કારણે એની અંદર સ્ત્રી તત્વ જે છે વધારે આવી ગયું હતું. પછી એમને ત્યારે પણ ત્યાં માની ભક્તિ કરી, અનુષ્ઠાન કર્યું. અને બાલાનો અર્થ જ એ થાય છે કે યત બલમ દદાસી તદ બાલા, કે જે આપણને બળ આપે છે, શરીરના અંગો ઉપાંગો આપણા સારા કરે છે. તો એવી જ રીતે એ સમય દરમિયાન પણ અર્જુનને પણ માએ ત્યાં પુરુષાતન પ્રાપ્ત કરાવ્યું. અને એના જે દિવ્યાસ્ત્રો હતા એ દિવ્યાસ્ત્રો ત્યાં એણે સિદ્ધ કરી અને પછી મહાભારતનું યુદ્ધ થયું, આપણે બધા જાણીએ જ છીએ. એ સિવાય જો વાત કરીએ તો બહુચરાજીની બિલકુલ બાજુમાં કાલરી ગામ છે. એ કાલરીના સોલંકી પરિવાર અને પાટણનો પરિવાર, તો એ બંને ક્ષત્રિય પરિવારની અંદર એક વાતની સમજૂતી થઈ કે તમારે ત્યાં દીકરી આવે, મારે ત્યાં દીકરો આવે, તો આપણે સગપણ કરીને આપણે વેવાઈ બની જઈશું. અને એ પ્રમાણે વાત થઈ કે તમારે દીકરી આવે, મારે દીકરો આવે, અથવા મારે ત્યાં દીકરી આવે ને તમારે ત્યાં દીકરો આવે, તો પણ આપણે આ વાતે આજથી વચને બંધાઈએ છીએ. પણ કુદરતને કરવું અને થયું એવું કે બંને ત્યાં દીકરી આવે છે. હવે કાલરી સોલંકી પરિવારમાં દીકરીનો જન્મ થયો, પણ એમના જે પત્ની હતા એમને મા ઉપર અતૂટ શ્રદ્ધા હતી. એટલે એમણે શું કર્યું છે કે જાહેર નથી કર્યું કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અને એમને એવી બધી વિદ્યાઓ શીખવામાં આવી, ઘોડે સવારી, યુદ્ધના અભ્યાસ, જે કંઈ સંસ્કાર પુરુષોને આપવામાં આવતા હતા એ બધા જ એક રાજકુમારને આપે, બધા જ સંસ્કારો એમને આપ્યા છે. હવે સમય જતાં પછી પાટણના દીકરીને ત્યાં એમના લગ્ન થયા છે. અને લગ્ન થયા પછી સ્વાભાવિક છે, વાત તો જાહેર થયા વિના રહેવાની જ નથી. એટલે એ દીકરી બાને ખબર પડી કે આપણી સાથે આવું ચીટિંગ થયું છે. એટલે ફરી એ ત્યાં પાટણ જાય છે, ઘરે જઈને એમની મમ્મીને વાત કરી. અને ત્યાં પછી આ જે દીકરી બનીને દીકરા બનાવ્યા છે એ એમના ત્રીજુબા નામ હતું, પણ તેજપાલ તરીકે એમને પછી નામ રાખેલું હતું. એમને ત્યાં બોલાયા છે. અને પછી કહ્યું કે હવે અમારે એવો રિવાજ છે કે પહેલાં જમાઈને અમે સ્નાન કરાવીએ ને પછી જમવા માટે બેસાડીએ. એટલે ખબર હતી કે હવે તો વાત છાની રહેવાની નથી. એ ટાઈમે પાટણના નગરની અંદર 12 દરવાજા હતા પાટણની ફરતે. તો એમની જે ઘોડી હતી એ ઘોડી બિલકુલ આમ પાછો પગ કરી અને આમ એલર્ટ મોડમાં આવી અને એ તમામ દરવાજાઓ કૂદી અને ફરતી ફરતી જે છે એ વરખડીના ઝાડ પાસે આવે છે. એ સમય દરમિયાન એમની પાસે એક કૂતરી જે હોય છે એ પણ આવે છે. હવે જ્યાં વરખડીના ઝાડ પાસે એક સજીવન જળનું જે તલાવ હતું એની અંદર એ કૂતરી જે છે એ નાહવા માટે જાય છે. બહાર આવે તો કૂતરીમાંથી કૂતરો થઈ જાય છે. આ દ્રશ્ય એ જે તેજુબા છે એમણે જોયું છે. પછી પોતાની ઘોડીને અંદર પધરાવે છે સ્નાન કરાવવા. ઘોડી પણ ઘોડો થઈને બહાર આવી જાય છે. અને પછી એ પોતે સ્નાન કરે છે તો એ પણ નારીમાંથી નર બની જાય છે. એટલે કહેવાનો મતલબ કે આ ભગવતીની જે શક્તિ છે, એનો જે મહિમા છે એ બિલકુલ અપરંપાર છે. માત્ર ટ્રાન્સજેન્ડર માટે જ છે એવું, દરેક માટે. નારીનો નર કીધો, ઘોડીનો ઘોડો, કૂતરીનો કૂતરો, કે જ્યાં આજના સમયની અંદર આજના વિજ્ઞાનની તમામ જે હદો છે પૂરી થઈ જાય છે. તો એવા પણ પરચાઓ આ ભગવતીએ ઘોર કળિયુગની અંદર આપેલા છે. આ બધી જે વાતો હું કહું છું હમણાંની જ વાત છે, બહુ એને સમય પણ થયો નથી. નારીનો નર, ઘોડીનો ઘોડો, આ લગભગ 1372 વર્ષ પહેલાંની જ વાત છે. અને આજે પણ એ જે પરિવારો છે એ ત્યાં હાજરમાં જ છે. એટલે ભગવતીની શક્તિ જે છે એ ખૂબ જ અલૌકિક છે. અને ત્યારથી જ એવું કહેવાય, ચૈત્રી પૂનમનો જે મેળો છે એ પણ ત્યારથી જ આ જ્યારે ઘટના બની અને ઘરે જઈને વાત કરી, પછી એ જગ્યાએ એમને ત્રિશૂળને દીવોને એવું મૂકીને ગયા હતા, એ સ્થાન એમને મળી રહે. પછી એ સ્થાન ઉપર આવ્યા, મોટું ત્યાં દેરું બંધાવ્યું. અને ત્યારથી જ ચૈત્રી પૂનમના મેળાની પણ શરૂઆત થઈ છે. અને પહેલાંના સમયમાં તો એ ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી 30 દિવસનો મેળો ભરાતો. અને એ મેળાને ઐતિહાસિક ભાતીગઢનો મેળો એવું કહેવામાં આવતું. પછી ધીમે ધીમે કાળક્રમે એના દિવસો ઓછા થતા ગયા. એ સમયમાં તો કચ્છ કાઠિયાવાડથી લોકો ગાડાઓ લઈ પોતાનું 1 મહિનાનું સીધું ભરી અને મેળાની અંદર આવતા હતા. એટલે પોતે રહેઠાણ કરે, દરરોજ માના દર્શન કરે, મેળાને માણે અને પછી ઘરે જતા હતા. હવે તો કાળક્રમે એ મેળો જે છે 3 દિવસનો થઈ ગયો છે.
એટલે માતાજીનો મહિમા જે છે ખૂબ જ અપરંપાર છે. આપણી જે માઇથોલોજીકલ વાતો છે જી એને પણ ઘણા બધા તર્ક સાથે જોડવામાં આવે છે અને બધું કાલ્પનિક છે, ચમત્કારો નથી હોતા, એમાં કોઈ વિજ્ઞાન નથી, એવી ટિપ્પણીઓ પણ ઘણી વખત હિન્દુ ધર્મે સાંભળવી પડી પડે છે. છે. એનું શું કારણ? એટલે એની અંદર એવું છે કે એક તો અધૂરી માહિતી અને અપૂરતું જ્ઞાન. જેમ આપણે આજના સમયમાં જોઈએ, લોકો કહે છે કે જ્યોતિષ ખોટું છે, એવું બહુ લોકો બધા મેં કહેતા સાંભળ્યા છે. હવે એકચ્યુઅલમાં એ લોકોની પાસે જ્યોતિષની કોઈ માહિતી જ હોતી નથી. જ્યોતિષ શું છે? તો જ્યોતિષ જે છે એ વેદનું એક અંગ છે. તમે જ્યોતિષ ખોટું છે એવું બોલો એનો મતલબ તમે સીધી જ સંસ્કૃતિને, સનાતન સંસ્કૃતિને ચેલેન્જ કરો છો. પણ જ્યારે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન નથી ત્યારે એ વ્યક્તિ આવા બધા શબ્દો વાપરશે. કોઈ લોકો પોતાને ફેમસ કરવા માટે પણ આવી બધી વાતો કરતા હોય છે. એકચ્યુઅલમાં જ્યોતિષ જે છે તો એ નક્ષત્ર છે, તારા છે, આપણું પંચાંગ છે, તિથિ, વાર, યોગ, આ દરેક વસ્તુઓ બધી ભેગી થાય ત્યારે જ્યોતિષ બને છે. જ્યોતિષમ વેદ ચક્ષુ. જ્યોતિષ જે છે એ એક વેદના ચક્ષુ છે. પણ જે લોકો જાણતા નથી એના માટે જ્યોતિષ કંઈ નથી. તો આજના સમયની અંદર પણ આપણે જોઈએ કે આજથી 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી કયા સમયે ગ્રહણ આવવાનું છે. આપણને એમ થાય કે આટલા બધા દૂર રહેલા ગ્રહો માણસને કેવી રીતે અસર કરે. લોકો કહેતા હોય છે કે ઇતની દૂર શનિ મેરા ક્યાં બિગાડ લેગા. એટલે એવું નથી. આ એક પ્રકારનું ગણિત છે. જેમ આપણે જોઈએ કે એકમથી લઈ અને પૂનમ સુધી દરિયાની અંદર પાણી આવતું હોય છે, ભરતી આવતી હોય, જેને આપણે ભરતી કહીએ. પૂનમથી લઈ અને અમાસ સુધી ઓટ આવતી હોય, એમાં પાણી ઓછું થઈ જતું હોય છે. આ શેના કારણે થાય છે? તો એ ચંદ્રની ગતિની, ચંદ્રની એના ઉપર અસર થાય છે. કારણ કે ચંદ્રની સૌથી વધારે અસર એ માણસના મન ઉપર અને પાણી ઉપર થતી હોય છે. દરેકના એ રીતે વિભાગ છે. જેમ સૂર્ય જે છે એ આત્માનો કારક ગ્રહ છે, વ્યક્તિનો વિલ પાવર કેવો છે, એના સૂર્ય એની કુંડળીમાં કેટલા અંશે, કયા સ્થાનમાં, કેવી રીતે છે, કોની સાથે છે, એ આખું એનું ગણિત છે. તો એવી જ રીતે ચંદ્રની અસર જો દરિયામાં રહેલા પાણી ઉપર પડતી હોય તો આપણા શરીરમાં પણ એઝ અ સાયન્સ કેટલું પાણી છે? લગભગ 70% જેવું. તો આપણા શરીર ઉપર પણ એ ચંદ્રની એની અસર થવાની જ છે. પણ આ ગણિત જ્યાં સુધી કોઈ વ્યક્તિને ખબર જ નહીં હોય અને એ એમનામ પછી એ પોતાની વાતો ચલાવશે, કોઈ ફેમસ થવા માટે ચલાવશે. જ્યોતિષ ખોટું નથી, ધર્મ ખોટો નથી, ધર્મની વાતો ખોટી નથી. હા, આજના સમયમાં ધર્મના નામે એવા લોકો ચરી ખાનારાઓ પણ બેઠા હોય છે. એ અમુક લોકોના કારણે આખા ધર્મને આપણે બદનામ કરીએ એ વાત યોગ્ય નથી. પણ આપણે બિલકુલ તપાસ કરવી જોઈએ. આપણે એ નિરીક્ષણ કરી અને એવા યોગ્ય વ્યક્તિઓ પાસે જવું પડે, જેથી કરી આપણને સારી અને સાચી માહિતી પ્રાપ્ત થાય. એટલા માટે રોડ પર બેઠેલા વ્યક્તિ પાસે એ સારું જ્યોતિષ જોશે એવી આપણે આશાઓ રાખીએ તો એ બિલકુલ ખોટી જ છે. એટલે જ્યોતિષ કે ધર્મ કે વેદ કે શાસ્ત્ર એ આદિકાળથી ચાલ્યું આવ્યું છે અને જો ખોટું હોય તો હજારો વર્ષ સુધી ચાલે જ નહીં. સમજો, કોઈ ખોટી વસ્તુનો કોઈ વેપાર ક્યાંય ચાલુ થતો હોય તો આપણું જે 6-12 મહિનામાં એની દુકાન બંધ થઈ જતી હોય છે. તો આ તો હજારો વર્ષથી ચાલુ આવે છે. તો આ ખોટું હોય તો એ બંધ જ થઈ જવાનું છે. એટલે જ્યોતિષ, વેદ, શાસ્ત્ર, ધર્મ આ બધું બિલકુલ મેં કહ્યું ને, એ નૂતન હે ને એ પુરાતન હે. આ તો સનાતન છે અને આ તો જ્ઞાન આપવાવાળી, આ લોકોને લેવાવાળું કંઈ છે જ નહીં. ધર્મ પાસેથી, ધાર્મિક લોકો પાસેથી આપણે તો માત્ર ને માત્ર લેવાનું છે. આપણે શું આપીએ છીએ? મેં કહ્યું કે જે વ્યક્તિ 12 વર્ષ કે 15 વર્ષ જેણે પોતાનું આખું બાળપણ એ આ જ્યોતિષ માટે, વેદ માટે, ધર્મ માટે, શાસ્ત્ર માટે કે હિન્દુત્વ માટે જેણે આપી દીધું છે, હવે એવા વ્યક્તિને આપણે એના મંત્રના બદલામાં શું દક્ષિણા આપીશું? એ તો અમૂલ્ય છે. એ મંત્રો જે છે, વેદના છે, જ્યોતિષનું જ્ઞાન છે, એ અમૂલ્ય છે. એનું કોઈ મૂલ્ય જ થઈ શકતું નથી. એટલે આવી ટીકા ટિપ્પણીઓ જે છે એ મારા મતે બિલકુલ ખોટી છે. હિન્દુ દેવી દેવતાઓ પર કોમેન્ટ થાય છે એના વિશે, એ ન થવી જોઈએ. આપણે એના માટે કહીએ ને કે આપણે એટલા જાગૃત રહેવું જોઈએ અને એવી ટીકાઓ જ્યારે પણ થાય ત્યારે આપણે એના પુરાવા સાથે એવા લોકોને યોગ્ય જવાબ પણ આપવો જોઈએ. એવું આપણે કહીએ છીએ કે ક્યારેક જ્યારે એવો સમય આવે ત્યારે અમુક કઠોર નિર્ણયો પણ લેવા જોઈએ. અને આપણી અંદરથી જ શિવાજી પેદા થાય છે, આપણી અંદરથી ભગતસિંહ પણ આપણી અંદરથી જ પેદા થયેલા છે. તો એવા સમયે આપણે શિવાજી અને ભગતસિંહને યાદ કરી અને એવા માર્ગ અપનાવવા જોઈએ જેથી કરી એ લોકો બોલતા બંધ થાય અને એવા લોકોને આજના સમયની અંદર આપણે કંઈ ન કરી શકીએ પણ એ ન્યાયિક પ્રક્રિયા દ્વારા અથવા જે કંઈ એની વ્યવસ્થા છે
એ પ્રમાણે એ લોકોને પુરાવા આપી અને ચૂપ તો કરવા જ જોઈએ. ધર્મ ઉપર કે દેવી દેવતાઓ જ્યારે પણ પ્રહાર થાય ત્યારે આપણે શાંત બેસી રહેવું જોઈએ નહીં. એને યોગ્ય એનો પ્રત્યુત્તર એની ભાષામાં સમજી શકે એવી ભાષામાં આપવો જ જોઈએ. તેજસ મહારાજ, અત્યાર સુધીના તો જેટલા જવાબો છે તમે એકદમ કહેવાય કે તમારો ગૂઢ અભ્યાસ પણ દેખાય છે, તમારો અનુભવ પણ દેખાય છે, અને જે શક્તિ સાથે તમારું કનેક્શન છે એ પણ દેખાયું. પણ તમારા માટે એક રેપિડ ફાયર રાઉન્ડ પણ છે, એમાં તમે કેટલા પરિપક્વ સાબિત થાવ છો એ પણ અમારે જોવું છે. એટલે તમારા માટે સ્પેશિયલી રેપિડ ફાયરના ક્વેશ્ચન્સ પણ અમે ડિઝાઇન કર્યા છે. તો રેડી? બિલકુલ. તેજસ મહારાજને પ્રિય પુસ્તક? મહાભારત. ઓલ ટાઈમ હિટ પ્રસાદ જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે? પ્રસાદની વાત કરીએ તો બહુચરમાના ગોખના લાડુ જે છે એ મારો સૌથી પ્રિય પ્રસાદ છે. બહુચરાજી મંદિરની સૌથી ખાસ વાત? બહુચરાજી મંદિરની ખાસ વાત એ છે કે ત્યાં માતાજીના યંત્રના પણ દર્શન છે અને માની મૂર્તિના પણ દર્શન છે. એટલે આ એક જ એવું મંદિર છે કે જ્યાં માતાજી શયનકક્ષમાં પણ જાય છે અને શયનકક્ષ દરમિયાન પણ માના યંત્રના દર્શન છે લોકોને થાય છે. ઘરના દેવસ્થાનની પૂજા કે ધાર્મિક યાત્રા વધારે સત શેમાં? બહુ સીધી વાત છે કે જે ઘર આપણું જે છે ભોગભૂમિ છે, એટલે ભોગભૂમિની અંદર એટલો બધો પાવર, એટલી બધી એકાગ્રતા આપણે ન મેળવી શકીએ. અને મંદિર જે છે એ મંદિરની અંદર આપણને એ પાવર, એની શાંતિ, એના વાઇબ્સ વધારે મળતા હોય છે. એટલે બહુ ડેફિનેટલી કે મંદિર જે છે એ જ વધારે પાવરફુલ જગ્યા છે. નિયમિત પૂજાથી જો કોઈ એક દુર્લભ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો એ તેજસ મહારાજના મતે શું હોઈ શકે? મનની શાંતિ અને વિલ પાવર. ભજનથી ભક્તિ કે મંત્ર જાપની શક્તિ તમારા મતે શું પાવરફુલ? બંને પોતપોતાની રીતે પાવરફુલ જ છે, પણ ભજન જે છે એની અંદરથી આપણે એ લેવલ સુધી પહોંચવામાં ટાઈમ લાગે છે. જ્યારે મંત્ર જે છે સ્વયં પાવરફુલ છે, સ્વયં ભગવાનનો શ્વાસ છે, સ્વયં ભગવાને જ એનું નિર્માણ કરેલું છે. એટલે ડેફિનેટલી મંત્ર જે છે એ વધારે પાવરફુલ છે. હિન્દુ ધર્મ માટે કોઈ એક શબ્દ? મેં કહ્યું ન યે નૂતન હૈ ન યે પુરાતન હૈ, યે સનાતન હૈ. ક્યાં બાત હૈ મહારાજ! આજે તમારા ઘણા બધા એવા પાસાઓ વિશે પણ જાણ્યું કે બહુચરાજી મંદિરના પૂજારી સિવાય પણ તમે કેટલા બધા વિષયો પર વાત કરી શકો છો. ને ન માત્ર ગુજરાતના ગુજરાતીઓ પણ ગ્લોબલ ગુજરાતીઓ પણ આ પોડકાસ્ટને સાંભળશે. બિલકુલ. જેને બહુચરાજીમાં આસ્થા છે, જેને તમારામાં આસ્થા છે, એ બધા માટે આ પોડકાસ્ટ બહુ જ ઇન્ફોર્મેટિવ બની રહેશે. થેન્ક યુ સો મચ. જય માતા. તો આજે એવી વાત જાણી કે જે વાતો કદાચ સહજ રીતે ના થઈ શકતી હોય, એના માટે જ આ સ્પેશિયલ પોડકાસ્ટ પ્લાન થતા હોય છે, જેથી ઇન્સાઇટફુલ ડિસ્કશન થઈ શકે અને આજના જે જનરેશન છે કે આજના જે લોકો છે એના માટે કેવી માહિતી પોડકાસ્ટમાં અમે દર્શાવી શકીએ એ જ અમારો પ્રયત્ન હોય છે. તમે પણ આ પોડકાસ્ટ વિશે શું માનો છો, શું સમજો છો એ વિશે કોમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવશો. આજે બસ આટલું જ. નમસ્કાર.